मेरा मत पढ़ना पक्का। अरे चले धीरे धीरे बोला चलता लाइव को पॉज कैसे करेंगे? हम तो यूट्यूब वाले प्रमुख ने सलीम लाइव એટલે પ્રમુખ સાહેબ ને નુરુલભાઈ પ્રોગ્રામ લાઈવ આવો તો ભાઈ નુરુલભાઈ ये सब देखो अस्सलाम वालेकुम હું નુરુલ વોરા 68 સમાજનો પ્રમુખ છું અને આજે અમે અહીંયા એક સ્ટુડન્ટ કેરિયર ઓરિએન્ટેશન પ્રોગ્રામ અમે રાખી રહ્યા છે જેમાં વિદેશ જવા માટેનું ગાઈડન્સ અમે આજે આપી રહ્યા છે અને ખૂબ સારી સંખ્યામાં રજિસ્ટ્રેશન થયું છે 160+ છોકરાઓનું સ્ટુડન્ટનું રજિસ્ટ્રેશન થયું છે અને રજિસ્ટ્રેશન પ્રમાણે સ્ટુડન્ટ અત્યારે આવી પણ રહ્યા છે જે ટીમ અમદાવાદથી જે આવવાની હતી એક્સપર્ટ એ પણ આવી ચૂકી છે અને આ ગાઈડન્સ આપીને અમને આશા છે કે સમાજના વધુમાં વધુ વિદ્યાર્થીઓ પરદેશ ગમન કરે અને પોતાનું કેરિયર પોતાની લાઈફ અને પોતાના ફેમિલીને એ લોકો સેટલ કરે એવી અમારી દુઆ છે. અલ્લાહ હાફિઝ. अस्सलाम वालेकुम. सलीम वोरा, ઉપપ્રમુખ ચરતર નિવાસ સદાર. આજે વિદેશ જવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટેનો માર્ગદર્શનનો પ્રોગ્રામની શરૂઆત થઈ ગઈ છે. વિદ્યાર્થીઓ બી આવી ગયા છે અને ફેકલ્ટી બી હાજર છે. તો આજના દરેક વિદ્યાર્થીઓને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા. તારીખ 13/8/2023 ચરોતર સુન્ની વોરા સુધારક મંડળ આયોજિત કેરિયર સેમિનાર પ્રોગ્રામમાં આપ સૌનું સ્વાગત છે. વિદેશ જવા ઈચ્છુક વિદ્યાર્થીઓનું ખૂબ જ મોટી સંખ્યામાં રજિસ્ટ્રેશન થયું છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ વાલીઓ બધા આવી રહ્યા છે અને કેરિયર શુભેચ્છા અને સ્ટુડન્ટ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આ પ્રોગ્રામ છે. એટલે સૌ વિદ્યાર્થીઓએ ખૂબ જ સારી રીતે આનો લાભ લેવો અને આગળ એમના માટે શુભેચ્છા. મારા સરકારમાં માલિકી દેખી એવું છે. निकलते तो जगह भी आती है. हाँ
कंप्लीट यार बहुत दूर थे यार, अलग प्लेन में थे ना कुछ, और टूर में थे कि 16 तारीख को पहली फ्लाइट तो 1 नंबर में ही होंगे, नजदीक थे। 87 पे 87 में थे। એ લોચા પડશે ભાઈ નહીં આપવાનું નહીં આપવાની કેન્સલ હશે कोई खास फ्रेंड नहीं है वो
અને વાલી જે પાછળ બેઠા છે આગળ જ જાય. એક રો ખાલી રાખવાનો છે સમીર. હવે આપણો પ્રોગ્રામ શરૂ થઈ જવા રહ્યો છે. આપણા સ્ટેજ પર આપણા સમાજના પ્રમુખ શ્રી જેઓ આપશે. ત્યારબાદ આપણા પ્રોગ્રામના મુખ્ય મહેમાન શ્રી ઇમિગ્રેશનના સભ્યો જે આવ્યા છે એમને પણ હું સ્ટેજ પર આમંત્રિત કરીશ. પ્લીઝ પાર્થ પટેલ, ધ્રુવ પટેલ, હર્ષિતભાઈ. આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ સારું કાર્ય કરતા હોઈએ તો એ કાર્ય કરતા પહેલા જગતના તારણહાર એવા અલ્લાહ પાકને આપણે યાદ કરીને કરીએ તો એ કાર્ય આપણું સફળ રહેશે. તો હું તિલાવતે કુરાન માટે હાજી અયુબભાઈ નડિયાદવાળાને આમંત્રિત કરીશ કે તેઓ તિલાવતે કુરાન કરશે. अस्सलामुअलैकुम। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अर्रहमानिर रहीम। मालिक यौमिद्दीन। इय्याक नअबुदु व इय्याक नस्तईन। اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. آمين ثم آمين. ربنا آمين. يا أيها المستغفرون بنور جماله صلوا عليه وآله وسلموا تسليما. اللهم صل على سيدنا ومولانا محمد وعلى آل سيدنا ومولانا محمد قد أدركني يا رسول الله. سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين برحمتك يا أرحم الراحمين. शुक्रिया. ચરોતર સુન્ની વડા સુધારક મંડળ વરસાદ હતા કે જેની સ્થાપના 1957 થી થઈ, એટલે કે 66 વર્ષથી આ સંસ્થા કાર્યરત છે. આ સંસ્થા દ્વારા સામાજિક કાર્યો થતા રહ્યા છે. એટલે કે જ્યારથી આ સંસ્થા સ્થપાઈ છે ત્યારથી આજ સુધી સામાજિક કાર્યો જેવા કે સમૂહલગ્ન, શૈક્ષણિક ઇનામ વિતરણ કાર્યક્રમ, મેડિકલ કેમ્પ, જીવન સાથી પસંદગી મેળો તેમજ આજનો મારા પ્રોગ્રામ એ પણ સંસ્થા થકી થઈ રહ્યો છે. આ સંસ્થાનું કામ એક જ છે કે સમાજના વિદ્યાર્થીઓ, સમાજના લોકોને કઈ રીતે મદદરૂપ થવું. ઇન્શાઅલ્લાહ સમાજના બધા જ લોકો ભેગા મળીને કાર્ય કરી રહ્યા છે. અમારું સૂત્ર છે સૌનો સાથ સમાજનો વિકાસ. તો આજના પ્રોગ્રામમાં ઉપસ્થિત સંસ્થાના પ્રમુખ શ્રી ઇમિગ્રેશનના વડા, તેમની ટીમ,
કારોબારી સભ્યોશ્રી, અમારા આમંત્રણને માન આપીને આવેલા વાલીગણ અને વિદ્યાર્થીઓ, આપ સૌનું સમાજ વતી હું હાર્દિક સ્વાગત કરું છું. હવે સંસ્થાના પ્રમુખશ્રીને વિનંતી કરીશ કે તેઓ આ કાર્યક્રમને અનુરૂપ આપણને સંબોધન કરશે. આપણે જે એજ્યુકેશન ની અંદર બાળકોને જે રીતે આપણે પ્રોત્સાહન કરીએ છીએ, આજ સુધીના જે સમાજના જે તે પ્રોગ્રામ થયા એમાં એક જ પ્રોગ્રામ આપણે કરતા હતા જેની અંદર ગિફ્ટ ડિસ્ટ્રીબ્યુશન, બાળકોને ઇનામ, એના માર્કશીટ, એના માર્ક્સના આધારે આપણે એમને ઇનામ આપતા હતા. એનાથી વિશેષ આપણે કંઈ કર્યું નહોતું. પણ જ્યારે 2 વર્ષ પહેલા આ સમાજમાં જ્યારે આ હોદ્દા પર જોડાયો ત્યારે આપણે વિવિધ અલગ અલગ પ્રોગ્રામ વિશે આપણે ચર્ચા કરી હતી. એમાંનો જ એક આ પાર્ટ છે કે જેની અંદર વિદ્યાર્થીઓને પોતાનું કેરિયરનું અપગ્રેડેશન અને કેરિયર વિશેનું એમનું માર્ગદર્શન આપવું, એના માટેનો આ પ્રોગ્રામ આજે એક જે છેલ્લું અમારું એ હતું. બાકીના આગળના જે સમીરભાઈએ કીધું એ પ્રમાણે બધી જ વસ્તુ થઈ ગઈ છે. એક આ પ્રોગ્રામ અમારો એક છેલ્લો બાકી હતો, એ પણ આજે આપણે પૂરો કરીએ છીએ. હવે તરલ સર અને એમની ટીમ જે અત્યારે આવેલ છે, એમનું કામ અમદાવાદમાં રેગ્યુલર મોનિટરિંગ કરતો હતો, જોતો રહેતો હતો, વે ઓફ વર્કિંગ એમની સ્ટાઇલ પણ જોતો હતો કે વિદ્યાર્થીઓને ફોરેન એબ્રોડ મોકલવા માટેનું એમનું જે સ્ટાઇલ અને કોચિંગ અને એમની મહેનત મેં જોયેલી હતી. એટલે મારો ખાસ આગ્રહ હતો કે ભાઈ બીટ્સ ઇમિગ્રેશન કે અબાકસ એકેડેમી દ્વારા વિદ્યાર્થીઓને ખૂબ હેલ્પ કરી રહ્યા હતા. એમાં મને એવી ઈચ્છા હતી પર્સનલી કે આવી અને આપણા સમાજના બાળકોને અને પેરેન્ટ્સને એના વિશે કંઈક ગાઈડન્સ મળે અને એ ગાઈડન્સથી આપણા વિદ્યાર્થીઓનું ભાવિ વિદેશ જઈને ઉજ્જવળ બને અને પોતાનું કેરિયર બનાવે. તો આજે આપણી ઈચ્છા પરિપૂર્ણ થઈ છે અને આજે ટીમ આવેલી છે, એમને શાંતિથી સાંભળજો. જે કઈ ક્વેશ્ચન, જે કઈ ક્વેરી છે તો આપણે એક 0 અવર્સ એવું બી રાખીશું, 5, 10, 15 મિનિટનો. તેમાં જે કઈ ક્વેશ્ચન છે આપને કરશે અને તમારા કઈ પણ ક્વેશ્ચન, તમારી જે કઈ મૂંઝવણ છે એમને તમે જાણ કરજો. એ ચોક્કસ કે આપણાને મદદરૂપ થઈ અને ક્લેરિટી આપશે. હવે આગળના કાર્યક્રમ માટે સમીરભાઈ. શુક્રિયા. હવે આપણે સંસ્થામાં આજના પ્રોગ્રામની અંદર જે લોકો આવ્યા છે, ખાસ કરીને આપણા આમંત્રણને માન આપીને આવેલા આપણા મુખ્ય મહેમાનશ્રીઓનું આપણે શબ્દોથી તો સ્વાગત કરી લીધું, પણ હવે એમનું પુષ્પગુચ્છથી અને મોમેન્ટોથી સ્વાગત કરવા જઈ રહ્યા છે. તો સૌપ્રથમ તો આપ સૌને એક વાત કહીશ કે ભાઈ જ્યારે પણ સ્વાગત થાય ત્યારે તાળીઓનો ગડગડાટ હોવો જોઈએ. મહેમાનને પણ લાગે કે ભાઈ અમે અહીંયા આવ્યા છે, તેઓ એમ કે આવ્યા છે તો અમારે પણ અહીંયા સારી યાદ રહી જાય. તો સૌપ્રથમ હું પ્રમુખશ્રીને વિનંતી કરીશ કે પાર્થ પટેલનું મોમેન્ટો અને પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. તાળીઓનો ગડગડાટ થઈ જાય. શુક્રિયા સાહેબ. હવે હું સંસ્થાના પ્રમુખ શ્રી હાજી સલીમભાઈને વિનંતી કરીશ કે તેઓ હર્ષલ ખત્રી કે જેઓ બીટ્સ ઇમિગ્રેશનના ટીમના સભ્ય છે તેમનું સ્વાગત કરશે. શુક્રિયા. હવે અજીતભાઈ ઉમેદવાર કે જેઓ આપણો પ્રમુખ છે, એ પણ બીટ્સ ઇમિગ્રેશનના સભ્ય ધ્રુવ પટેલનું સ્વાગત કરશે. શુક્રિયા. હવે આપણા સંસ્થાના
પ્રમુખ શ્રીનું સ્વાગત કરવા માટે હાજર યુગભાઈ બાપુને વિનંતી કરીશ. શુક્રિયા. હવે આજનો જે પ્રોગ્રામ આપણે જે રાખ્યો છે, જે મકસદથી રાખ્યો છે, એ મકસદને પરિપૂર્ણ કરવા માટે અને તમે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો એવી વ્યક્તિ આપણી સમક્ષ આવી રહી છે કે જે તમને વિદેશમાં જવું તો કઈ રીતે જવું, એના માટે શું છે એ બધી જ લેટેસ્ટ માહિતી આપણી સમક્ષ રજૂ કરશે. તો હવે હું આગળની તમામ કાર્યવાહી પાર્થ પટેલને સોંપવા જઈ રહ્યો છું કે તેઓ તમને વિદેશ જવા માટેની શું શું યોજના કરવાની, કેવી રીતે કરવાની, દરેક વિશેની માહિતી તમને રજૂ કરશે. પાર્થ પટેલ. કારોબારી સભ્યોને વિનંતી છે કે આગળ જગ્યા ખાલી છે તો આગળ આવી જાઓ, અને આપણી જગ્યા આગળ રાખેલી છે, બધા આગળ આવી જાઓ. Good morning. My name is Parth and તરલસર સાથે લગભગ છેલ્લા 6-7 વર્ષથી કામ કરી રહ્યો છું. સંભળાય છે પાછળ? ઓકે. તો આજે જે મેઇન આજે સેમિનાર અરેન્જ થયો છે એનો પર્પસ છે તમારું વિદેશ ભણવા જવાના જે બી હેલો તમારા વિદેશ ભણવા જવાના લગતા જેટલા બી સવાલો છે એના બધાના આન્સર આપવાનો હું ટ્રાય કરીશ. તમારે જેટલી બી મૂંઝવણ છે એને આપણે અત્યારે સોલ્વ કરીએ, સમજીએ કઈ રીતે જવાય, ક્યાંથી શરૂઆત થાય, સ્ટેપ બાય સ્ટેપ. તો થોડું પહેલા મારી સંસ્થાનું જે તરલસર સાઇટ્સ નામ છે એનું ઇન્ટ્રોડક્શન આપીશ, પછી અમે કઈ કઈ સર્વિસીસ ઓફર કરીએ છીએ થોડા એના વિશે જણાવીશ, અને અંતમાં એન્ડમાં આપણે તમારા જે બી ડાઉટ્સ છે એના ક્વેશ્ચન્સના આન્સર આપવાનો હું ટ્રાય કરીશ. તો પહેલા શરૂઆત કરીએ તરલસર સાઇટ્સ જે અમારું નામ છે. અમે મેઇનલી આઈએલ્સ કોચિંગ પ્રોવાઇડ આઈએલ્સ વિશે જાણે છે. તો આપણને બધાને એટલીસ્ટ આજનું સોશિયલ મીડિયા એટલો તો આપણને ફાયદો કરી આપ્યો છે કે આપણે બેઝિક વસ્તુઓ તો હવે જાણતા થઈ ગયા છે. તો આઈએલ્સ ઇંગ્લિશની એક્ઝામ છે જેમાં આપણે ઇંગ્લિશની એક્ઝામ આપીને બેન્ડ્સ લાવવાના હોય છે અને એના બેઝ પર આપણે અલગ અલગ કન્ટ્રીમાં આપણે ભણવા જઈ શકીએ છીએ. તો જે વિદેશનું જે જર્ની શરૂ થાય છે ફોરેન જવા માટેનું, એનું સૌથી પહેલું અને સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે આઈએલ્સ. એમાં આપણે ઇંગ્લિશનું પહેલા કોચિંગ લેવાનું હોય છે. તો કોચિંગ થી આપણે લગભગ 3 મહિનાની જરૂર પડે છે. આમાં અમુક કેસમાં 4 મહિના બી લાગે છે. બટ ઇંગ્લિશ એક એવું લેંગ્વેજ છે કે જે આપણે જો શીખીએ, ધ્યાન આપીને થોડી મહેનત કરીએ તો એમાં બેન્ડ્સ લાવી શકીએ છીએ. તો આઈએલ્સ પહેલા સમજીએ શું છે એને બેઝિક ઓવરવ્યુ. તો જે અમારી સંસ્થા છે ઓલમોસ્ટ 19 વર્ષથી કામ કરીએ છીએ. અમે શરૂઆત કરી હતી અમે વાડજ અમદાવાદથી, પછી ધીમે ધીમે બીજા સિટીઝમાં અમે એક્સપાન્ડ કરતા રહ્યા. અત્યારે અમે ગાંધીનગરમાં છીએ, કલોલ, મહેસાણા, આણંદ, તો અલગ અલગ શહેરોમાં અમારી બ્રાન્ચીસ છે. ટોટલ 7 અવોર્ડ જીતી ચૂક્યા છે અમે, અને હમણાં જ રિસેન્ટલી થોડા દિવસ પહેલા એક ઓર અવોર્ડ જીત્યા છે અમારા કોચિંગ માટે, આઈએલ્સ માટે. અમારા જેટલા બી ફેકલ્ટીઝ છે જે બી કોચિંગ આપે છે એ બધા આઈડીપી ટ્રેન્ડ ફેકલ્ટીઝ છે. નાઉ આઈડીપી એક કંપની છે કે જ્યાં એક્ઝામને લે છે, તો અમને એના થ્રુ સર્ટિફિકેટ્સ મળેલા છે, હમણાં જ અવોર્ડ મળ્યો છે. અને અમારા જેટલા બી ટ્રેનર્સ છે જે શીખવાડે છે સ્ટુડન્ટ્સને એ બધા આઈડીપી સર્ટિફાઈડ ટ્રેનર્સ હોય છે. જે અમારા મેઇન સર છે તરલ સર, એમનું જે એજ્યુકેશન છે ઓસ્ટ્રેલિયાથી થયું છે, તો એમને પર્સનલ બી એક્સપિરિયન્સ છે વિદેશ ભણવાનો, ત્યાંના એક્સપિરિયન્સીસ. તો એ વધારે બેટર સ્ટુડન્ટ્સને ગાઈડ કરી શકે છે. અને આ ઘણા બધા રીઝન્સ માંનું એક રીઝન છે કે જેનાથી અમે આટલી સક્સેસ મેળવી ચૂક્યા છે તરલ સરના એ એક્સપિરિયન્સના લીધે. એમને ઓસ્ટ્રેલિયામાં પોતાનું ભણવાનું પૂરું કર્યું અને નાવ અત્યારે અહીંયા વર્ક કરે છે.
અત્યાર સુધી આઈ કેન પ્રાઉડલી સે કે અમે 15,000 થી વધારે સ્ટુડન્ટ્સને ટ્રેન કરી ચૂક્યા છે, એમને વિદેશ જવાનું સપનું એમનું પૂરું કરી ચૂક્યા છે. તો 15,000 એન્ડ સ્ટીલ કાઉન્ટિંગ એવરી યર નંબર ઓફ સ્ટુડન્ટ્સ વધી રહ્યા છે. તો જે સર્વિસીસ અમે પ્રોવાઈડ કરીએ છીએ, જેનું કોચિંગ અમે આપીએ છીએ, એનું પહેલું આઈએલટીએસ તો છે જ, જે બહુ ઇમ્પોર્ટન્ટ છે. બીજી એક એક્ઝામ આવે છે, કદાચ જો તમે નામ સાંભળ્યું હોય તો એની સાઇટ કહેવામાં આવે છે, જે ખાસ કરીને યુએસ માટે જરૂરી છે. તો જો આપણે યુએસએ માં ભણવા જવું હોય અને તમે 12મું પાસ કરેલું હોય તો તમારે સેટ ની એક્ઝામ આપવી પડે છે, જેમાં મેથ્સ ના ક્વેશ્ચન્સ પૂછાય છે. તો એ સેટ નું કોચિંગ બી અમે પ્રોવાઈડ કરીએ છીએ, બીકોઝ ઘણી બધી યુનિવર્સિટી એવી છે યુએસ માં કે જે સેટ ની એક્ઝામ માંગે છે સ્ટુડન્ટ પાસે, અને તો જ એડમિશન ની પ્રોસેસ આગળ વધી શકે છે. તો વી ઓલસો પ્રોવાઈડ કોચિંગ ફોર સેટ. એક ડ્યુઅલિંગો નામની બીજી એક્ઝામ છે જે અત્યારે રિસેન્ટલી અપ્રૂવ થઈ છે યુએસ માટે. તો જો આઈએલ્ટીએસ ના કરવું હોય, પ્રોસેસ જલ્દી કરવી હોય, ફટાફટ કરવી હોય, તો એક ડ્યુઅલિંગો ઓપ્શન છે, જે આઈએલ્ટીએસ જેટલું લાંબુ તો નથી ચાલતું, બટ જલ્દી આપણે એને પૂરું કરીને યુએસ જઈ શકાય. તો આ એક એક્ઝામ એવી છે કે જે માત્ર ને માત્ર યુએસ માટે છે. આઈએલ્ટીએસ ની એક્ઝામ કોઈ બી કન્ટ્રી માટે ચાલે. તમે યુએસ જવા માંગતા હો, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, યુરોપ, બધી કન્ટ્રીમાં આઈએલ્ટીએસ એક્સેપ્ટેડ છે, પણ ડ્યુઅલિંગો ખાલી યુએસ માટે ચાલે છે. જીઆરઈ અને જીમેટ જેવું સેટ એક્ઝામ છે, જે સેકન્ડ નંબર પર લખેલું છે, એ 12th ના સ્ટુડન્ટ માટે છે. એવી જ રીતે જેમણે અહીંયા ગ્રેજ્યુએશન પૂરું કરેલું છે, જેમણે બીટેક કરેલું છે, બીકોમ કરેલું છે, બીએસસી કરેલું છે, તો એવા સ્ટુડન્ટ્સને એડમિશન માટે જીઆરઈ અને જીમેટ ની એક્ઝામ આપવી પડે છે. આ બી મેથ્સ અને ઇંગ્લિશની કમ્બાઇન્ડ એક્ઝામ છે, જે ઘણી યુએસ યુનિવર્સિટીઝ માંગે છે. તો આઈએલ્ટીએસ એક એવી વસ્તુ છે કે જે દરેક કન્ટ્રીમાં જરૂરી છે. સેટ, જીઆરઈ અને જીમેટ આ ઓન્લી યુએસ માટે જરૂરી છે. અને જો આઈએલ્ટીએસ ના આપવું હોય અને ફટાફટ પ્રોસેસ પૂરી કરવી હોય તો ડ્યુઅલિંગો ઓપ્શન છે આપણી પાસે. એમાં બી ઇંગ્લિશ કોચિંગ જ હોય છે, બટ આ એ શોર્ટ છે, ઈઝી છે આઈએલ્ટીએસ ની કમ્પેરિઝનમાં. ઓકે, નાઉ આઈએલ્ટીએસ પર થોડી ડિટેલમાં વાત કરીએ. તો આઈએલ્ટીએસ નું ફૂલ ફોર્મ શું છે? ધેટ ઇઝ ઇન્ટરનેશનલ ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટિંગ સિસ્ટમ. તો આપણે ઇંગ્લિશ બેઝિક થી શીખવાનું શરૂ કરીએ છીએ, ગ્રામર થી, then slowly આપણે વર્ડ્સ ઇમ્પ્રૂવ કરતા જઈશું, ગ્રામર ઇમ્પ્રૂવ કરતા જઈશું, અને અલ્ટિમેટલી આપણે પછી એની એક્ઝામ આપવાની હોય છે. સો ધ ફૂલ ફોર્મ ઇઝ ઇન્ટરનેશનલ ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટિંગ સિસ્ટમ. ઓકે, નાઉ બીજી કોઈ એક્ઝામ નહીં, આઈએલટીએસ જ કેમ? આ ઘણીવાર પ્રશ્ન થતો હોય છે. અત્યારે આઈ એમ શ્યોર તમે પીટી નું બી નામ સાંભળ્યું હશે. પીટી હવે અપ્રૂવ થઈ ગઈ છે, ઘણા બધા સ્ટુડન્ટ્સ વચ્ચે આ ડિસ્કશન ચાલે છે. અમને બી આઈને પૂછે છે કે સર પીટી નું શું છે? પીટી ને આઈએલટીએસ ની આપણે કમ્પેર કરીએ તો આઈએલટીએસ નું એક્સેપ્ટન્સ વધારે છે. તો આઈએલટીએસ સ્ટડીઝ માટે જરૂરી છે, ઇમિગ્રેશન માટે જરૂરી છે, અને તમારે પ્રોફેશનલ જોબ્સ કરવી હોય, કોઈને પીઆર ની ગણતરી હોય, વર્ક પરમિટ જોઈતું હોય કેનેડામાં, યુકેમાં, આ બધા માટે બી આઈએલટીએસ જરૂરી છે. તો આઈએલટીએસ નું એક્સેપ્ટન્સ ઘણું વધારે છે બીજી બધી એક્ઝામની કમ્પેરિઝનમાં. નાઉ આ એક્ઝામ કોણ આપી શકે? તો એક તો બે કન્ડિશન છે એની. એક તો તમારી ઉંમર 16 વર્ષથી વધારે હોવી જોઈએ. સિમ્પલ વર્ડ્સમાં તમે 10મું એટલીસ્ટ પાસ કરેલું હોવું જોઈએ. અને એની બીજી રિક્વાયરમેન્ટ છે કે તમારી પાસે પાસપોર્ટ હોવો જોઈએ. જો આ બે કન્ડિશન તમે ફૂલફિલ કરો છો તો તમે આઈએલટીએસ ની એક્ઝામ આપી શકો. હવે આઈએલટીએસ ની એક્ઝામ નું જે રિઝલ્ટ છે એ 2 વર્ષ સુધી વેલિડ રહેશે. તો તમે જે દિવસે એક્ઝામ આપો એ દિવસથી 2 વર્ષ સુધી આ ટેસ્ટ આપણું વેરીફાઈ થાય. તો ધારો કે તમે અત્યારે એક્ઝામ આપી દો છો અને તમે વર્ષ પછી જવા માંગો છો તો બી કોઈ વાંધો નથી, બીકોઝ આ રિઝલ્ટ 2 વર્ષ સુધી વેલિડ રહેશે. ઓકે, so these are some countries કે જે આઈએલટીએસ ને એક્સેપ્ટ કરે છે. કેનેડા, ઓફ કોર્સ, યુએસ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, યુનાઇટેડ કિંગડમ, આ બધી જ કન્ટ્રીઝમાં આઈએલટીએસ ટોટલી એક્સેપ્ટેડ છે. દરેક યુનિવર્સિટી, દરેક કોલેજ, દરેક કંપની, ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટ બધું જ આઈએલટીએસ ને એક્સેપ્ટ કરે છે. હવે આઈએલટીએસ ની એક્ઝામ લે છે કોણ? તો કેમ્બ્રિજ યુનિવર્સિટી છે લંડનમાં, જેણે આ ટેસ્ટને ડિઝાઇન કરી છે, અને આનું મોનિટરિંગ બી કેમ્બ્રિજ યુનિવર્સિટી કરે છે. આઈ એમ શ્યોર તમે આનું નામ સાંભળ્યું છે. સાંભળ્યું છે? બહુ ફેમસ યુનિવર્સિટી છે આની. તો આ ડિઝાઇન જે ટેસ્ટ બનાવી છે એ કેમ્બ્રિજ યુનિવર્સિટીએ બનાવી છે, અને એનું ઇન્ડિયામાં જે એક્ઝામ્સ લે છે એ કંપનીનું નામ છે આઈડીપી. સો આઈએલટીએસ ટેસ્ટ એ કેમ્બ્રિજ યુનિવર્સિટી અને આઈડીપી નું કોલેબોરેશન છે.
ટેસ્ટનું મોનિટરિંગ કેમ્બ્રિજ યુનિવર્સિટી કરે, પણ એ ટેસ્ટ લેવાનું કામ એ IDP નું છે. Now there are two types of IELTS exam. બે ટાઈપ હોય છે, એના બે કેટેગરીઝ હોય છે, એક જનરલ ટ્રેનિંગ અને એક એકેડેમિક ટ્રેનિંગ. જનરલ ટ્રેનિંગ કોના માટે છે? તો જેને PR માટે ટ્રાય કરવો હોય અથવા તો વર્ક પરમિટ અપ્લાય કરવી હોય, તો આવા સ્ટુડન્ટ્સ માટે જનરલ મોડ્યુલ એક્ઝામ છે. અને જેને સ્ટુડન્ટ વિઝા પર જવું હોય, આવા સ્ટુડન્ટ્સ માટે એકેડેમિક છે. તો તમારું જે બી પર્પઝ છે એ પ્રમાણે તમારે મોડ્યુલ સિલેક્ટ કરવું પડે છે કોચિંગ શરૂ કરતા પહેલા, બીકોઝ 50% ડિફરન્સ છે એકેડેમિક અને જનરલમાં. તો આપણે જ્યારે એડમિશન લઈએ છીએ, કોચિંગ શરૂ કરીએ છીએ, તો આપણને એક્ઝેક્ટલી ખ્યાલ હોવો જોઈએ કે હું કયા પર્પઝ માટે આ એક્ઝામ આપી રહ્યો છું. બે મોડ્યુલ્સ છે આપણી પાસે, જનરલ અને એકેડેમિક. જનરલ શેના માટે? વર્ક પરમિટ અને PR. એકેડેમિક શેના માટે? સ્ટુડન્ટ વિઝા માટે. આજે ટેસ્ટ છે એમાં 4 સબ્જેક્ટ્સ કહી શકીએ આપણે એને, 4 મોડ્યુલ કહો, સબ્જેક્ટ કહો, એક જ છે. લિસનિંગ, રીડિંગ, રાઇટિંગ એન્ડ સ્પીકિંગ. સો આ 4 પાર્ટમાં એક્ઝામ લેવાય છે, જેમાં લિસનિંગ, જેમાં તમારી લિસનિંગ એબિલિટી ચેક કરવામાં આવશે. ઓફકોર્સ કામ તો આપણે બધાને કામ કરે છે, હે ને? આગે ના તો એ લોકો ચેક શું કરવા માંગે છે? આપણે કેટલું સમજી શકીએ છીએ. આપણે જે બી ઇંગ્લિશ સાંભળીએ છીએ તો આપણે એનું કેટલું એક્યુરેટ સમજી શકીએ છીએ. બીકોઝ ઘણીવાર આપણને કોઈ વર્ડનો મતલબ ના ખબર હોય તો અર્થનું અનર્થ થઈ જાય. આપણે ઘણા મૂવીઝમાં એમાં કોમેડી જોતા હોઈએ છીએ, કોઈ વર્ડ ખોટો સમજી લીધો, કોઈ વર્ડ સાંભળવામાં ભૂલ થઈ ગઈ તો મતલબ નથી ખબર પડતો. તો અહીંયા એ લોકો શું ચેક કરવા માંગે છે લિસનિંગ મોડ્યુલમાં? તમારી અન્ડરસ્ટેન્ડિંગ એબિલિટી, કે તમે ઇંગ્લિશને સાંભળ્યા પછી એને કેટલું એક્યુરેટલી સમજી શકો છો. રીડિંગ સેમ. રીડિંગમાં તમને અમુક પેસેજીસ વાંચવાના આપવામાં આવશે, યુ હેવ ટુ રીડ અને વાંચવાનું અને ક્વેશ્ચન્સના આન્સર આપવાના. રાઇટિંગમાં તમને ટોપિક્સ આપવામાં આવશે જેના પર આપણે એસે લખવાનું છે. સ્પીકિંગમાં 1-to-1 ક્વેશ્ચન્સ હશે જેના આપણે આન્સર્સ આપવાના આવશે. તો 4 અલગ અલગ મોડ્યુલ્સ છે, 4 અલગ અલગ સ્કિલ્સને ચેક કરવા માટે. તો આપણે જે કોચિંગ કરીએ છીએ, IELTS નું જે લર્નિંગ પીરિયડ હોય છે, એમાં બી આપણે આ 4 મોડ્યુલ્સને ઇન્ડિવિડ્યુઅલી પ્રેક્ટિસ કરીએ છીએ. ઇંગ્લિશ તો ઇમ્પ્રૂવ કરવાનું જ છે. ઇંગ્લિશ ઇમ્પ્રૂવ 4 મોડ્યુલ્સ માટે કરવું પડશે, પણ એની જે પ્રેક્ટિસ છે એ 4 માં અલગ અલગ હોય છે, બીકોઝ સ્કિલ્સ 4 માં અલગ અલગ છે. તો કોચિંગ બી એ રીતનું રહેશે. તો જે પ્રમાણે મેં સમજાવ્યું, રાઇટિંગમાં આપણે અમુક એસેઝ લખવાના હોય છે, સ્પીકિંગમાં 10 થી 15 મિનિટનું એક ઇન્ટરવ્યુ હશે, જેમાં એક્ઝામિનર તમને અમુક ક્વેશ્ચન્સ પૂછશે અને એના આપણે આન્સર આપવાના હોય. નાઉ તો અમારી જે હેડ ઓફિસ છે ગાટોડિયામાં છે અને જે અમારા બીજા બ્રાન્ચીસ છે નીચે લખેલા છે. આણંદનું એડ્રેસ છે, તો તમે નોટ કરી લેજો પ્લીઝ, સો ધેટ તમારે ઇન્ક્વાયરી કરવી હોય, ઇન્ફોર્મેશન જોઈતી હોય. અહીંયા તો હું ઇન્ફોર્મેશન આપી રહ્યો છું, પણ ઇન ડિટેલ તમારે ઓર વધારે ઇન્ફોર્મેશન જોઈતી હોય આ ઇવેન્ટ પત્યા પછી સોમવારે મંગળવારે, તમે ગમે ત્યારે 10 થી 6 ની વચ્ચે આ એડ્રેસ પર જઈ શકશો. આપણે અહીંયા આણંદમાં જ છે, તમને ત્યાં જઈને બધી જ ઇન્ફોર્મેશન ઇન ડિટેલ મળી જશે. તો આ એડ્રેસ અને ફોન નંબર નીચેના નોટ કરી લેજો, તો તે તમારી ઇન્ક્વાયરી કરવી હોય તો તમે કરી શકો. જે નીચે નામ લખેલા છે અમારી બીજી બ્રાન્ચીસ છે, તો અમારી એક બ્રાન્ચ ગાંધીનગરમાં છે, એક મહેસાણામાં છે, એક કલોલ છે, મણિનગર, રાણી, નિકોલ, કડી એન્ડ મામલા. ટોટલ આટલી 10 બ્રાન્ચીસ છે હાલ અત્યારે અમારી. આણંદમાં બી ઓફકોર્સ છે. આણંદમાં તમે જોશો તો ત્યાં ધ્રુવ સર મળશે તમને, જે આપણે સાથે અહીંયા હાજર છે. તો એ તમને બધી જ ઇન્ફોર્મેશન આપી દેશે ડિટેલમાં. તો આણંદ બ્રાન્ચ પર સર હોય છે, એન્ડ તમે જ્યારે બી ત્યાં વિઝિટ કરો તો આ સરને મળજો, એ તમને બધી જ ઇન્ફોર્મેશન ડિટેલમાં પ્રોવાઈડ કરશે. IELTS નું એક્ઝામનું જે કોચિંગ પીરિયડ છે એ નોર્મલી 3 to 4 મંથ્સ ચાલે છે, બટ એમાં કન્ડિશન છે કે તમારું ગ્રામર ઠીકઠાક હોવું જોઈએ. જો આપણે બહુ બેઝિક થી શરૂ કરવાનું છે તો ટાઈમ કદાચ થોડો વધારે આપી શકે. અલ્ટિમેટલી આપણે લેંગ્વેજ શીખવાની છે, તો એવું તો છે નહીં કે નહીં આવડે. ટાઈમ આગળ પાછળ થઈ શકે. નોર્મલી 3 months to 4 months લાગે છે. અમુક કેસમાં 5-6 મહિના બી થઈ જાય છે. દેટ ડિપેન્ડ્સ કે તમે જ્યારે શરૂ કરો છો કોચિંગ તો ત્યારે તમારું લેવલ શું છે ઇંગ્લિશનું. જ્યારે બી કોચિંગ શરૂ કરો તો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું
કે આપણે ઓવરઓલ ઇંગ્લિશ ઇમ્પ્રુવ કરવાનો ટ્રાય કરવાનો છે. બીકોઝ મારા એક્સપિરિયન્સમાં મેં એક વસ્તુ ખાસ જોયું છે કે સ્ટુડન્ટ એક કે બે મોડ્યુલ પાછળ લાગી જાય છે. ધારો કે લિસનિંગ છે, રીડિંગ છે, કોકને રીડિંગ ટફ લાગે, કોકને રાઇટિંગ ટફ લાગે, તો બધું ધ્યાન એના પર અપાઈ જાય છે અને એના લીધે બીજા મોડ્યુલ્સ આપણા વીક રહી જાય છે. તો એક સલાહ છે મારી, તમે જ્યાં બી કોચિંગ કરો, જ્યાં બી જાઓ આગળ, એક જ વસ્તુનું ધ્યાન રાખજો, આપણે ચારે ચાર મોડ્યુલ્સ એક સાથે અને એક સરખી રીતે પ્રેક્ટિસ કરવાના છે. એક પર વધારે ધ્યાન આપીએ, એક પર ઓછું ધ્યાન આપીએ તો નહીં ચાલે. બીકોઝ આપણે જે ફોરેન જવા માટે જે બેન્ડ્સ જોઈતા હોય છે એ ચારે ચાર મોડ્યુલના બેન્ડ્સ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ એક સબ્જેક્ટમાં વધારે આવશે પણ બીજામાં વિઝામાં, તો ચારે ચાર મોડ્યુલ્સ ને ઇક્વલી ધ્યાન આપવું, ઇક્વલી પ્રેક્ટિસ કરવું ખૂબ જરૂરી છે. હવે આઈસ રિલેટેડ તમને કોઈ ડાઉટ હોય, જેટલું બી મેં સમજાવ્યું, જે બી એક્સપ્લેન કર્યું, તમારા કોઈ ડાઉટ હોય, તમે કોચિંગ ઓલરેડી થોડું ઘણું કરેલું હોય, ક્યાંક કઈ તકલીફ પડતી હોય, બીજી કોઈ ઇન્ફોર્મેશન જોઈતી હોય તો પૂછી શકો. એની ડાઉટ્સ વિથ આઈસ, કઈ પૂછવું હોય ફીલ ફ્રી. યસ सर, मेरा डाउट ये है कि आपने जैसे बताया कि दो टाइप की ट्रेनिंग होती है, एकेडमिक एंड जनरल. जनरल पीआर के लिए और एकेडमिक स्टूडेंट वीजा के लिए. बस फर्क इतना है कि मान लीजिए हम वहाँ कॉलेज या यूनिवर्सिटीज में पढ़ने के लिए स्टूडेंट वीजा वाली ट्रेनिंग भी लेते हैं और वहाँ जाके वहाँ की यूनिवर्सिटी में हम स्टडी करते हैं, बट ऐसा भी हो सकता है कि हम बाद में वहाँ पे जॉब कर सके या फिर वहाँ पे पीआर भी अप्लाई कर सके. हर कंट्री का वो रूल अलग अलग होता है. आप जो कंट्री में जा रहे हो उसके ऊपर वो डिपेंड करता है. जैसे मैं कनाडा की बात करूं तो वहां पे आप जॉब के साथ, आपकी स्टडी के साथ साथ आप पार्ट टाइम जॉब कर सकते हो, बट उसके लिए आपको कोई अलग से एग्जाम देने की जरूरत नहीं है. जो कनाडा कंट्री है वो आपको आपका स्टूडेंट वीजा के साथ पार्ट टाइम जॉब करने की परमिशन साथ ही में दे देता है, तो उसकी कोई अलग एग्जाम की जरूरत नहीं है. आपका वीजा हो गया, आप कनाडा पहुंच गए, तो आप एक वीक में 20 घंटे काम कर सकते हो. तो उसकी कोई अलग से एग्जाम या कुछ नहीं होता है. हाँ, आपका पढ़ाई खत्म करने के बाद जब आपको पीआर अप्लाई करना है तो आपको जनरल ट्रेनिंग की एग्जाम फिर से देनी पड़ेगी. ये हर बच्चे के लिए फिक्स है. आप जब अपनी पढ़ाई खत्म करोगे तो आपको जब पीआर अप्लाई करना है, पीआर लेना है, तो आपको ये जनरल ट्रेनिंग की एग्जाम फिर से देनी पड़ेगी. अभी एकेडमिक देना है स्टूडेंट वीजा के लिए, बट पढ़ाई खत्म करने के बाद पीआर की एग्जाम देनी पड़ेगी और पीआर के लिए आपको जनरल ट्रेनिंग की एग्जाम देनी पड़ेगी. तो कनाडा जा रहे हो तो आपको ये काम 2 बार करना पड़ेगा, एक बार एकेडमिक और फ्यूचर में पीआर. यूएस में पीआर सिस्टम नहीं होता है. यूएस में आपको अभी स्टूडेंट वीजा मिलेगा, उसके साथ साथ अगर आप बैचलर्स के लिए जा रहे हो, 4 साल का बैचलर्स है आपका, तो आपको 1 साल की वर्क परमिट मिलेगी, तो आपके 5 साल का वीजा लगेगा. अगर आप मास्टर्स के लिए जा रहे हो, जैसे किसी ने यहाँ पे अपना बीकॉम या बैचलर्स या कुछ भी यहाँ पे ग्रेजुएशन खत्म किया है, तो आपको मास्टर्स के लिए जाना पड़ेगा और मास्टर्स में आपको वीजा मिलेगा 5 साल का, जिसमें 2 साल आपके पढ़ाई के होते हैं मास्टर्स और 3 साल की आपको वर्क परमिट मिलती है जो आप पढ़ाई खत्म करने के बाद कर सकते हो. अब यूएस में फिर आगे का स्टेप होता है H1 वीजा, जिसको वर्क परमिट बोलते हैं. आप न्यूज़पेपर में पढ़ते होंगे कि H1 डिफिकल्ट हो गया, H1 इजी हो गया, ये न्यूज चलती रहती है. तो वो जो H1 वीजा है वो वर्क परमिट है. जैसे स्टूडेंट वीजा को बोलते हैं हम F1 वीजा, वो कैटेगरी का नाम है. तो अगर आपको कंफ्यूजन है कि ये H1 है क्या, H1B है क्या, तो H1B वर्क परमिट होता है जो स्किल्ड वर्कर्स को मिलता है. कोई ऐसी जॉब अगर आप कर रहे हो कि जहां पे कोई स्किल की जरूरत है, जैसे कंप्यूटर स्किल्स, इंजीनियरिंग की है आपने, मैकेनिकल किया है, एरोनॉटिकल्स किया है, ऐसी कोई भी स्किल है आपके पास और आप जॉब कर रहे हो, तो आपको H1B वीजा मिल सकता है. उसके लिए कोई अलग से एग्जाम नहीं होती है. कनाडा के लिए आपको देनी पड़ेगी. सेम ऑस्ट्रेलिया में कनाडा जैसा ही है. अगर आप ऑस्ट्रेलिया में स्टूडेंट वीजा कर रहे हो, फिर आपको पीआर लेना है, तो आपको जनरल ट्रेनिंग की एग्जाम फिर से देनी पड़ेगी. यूएस में ऐसा नहीं होता है. यूएस में स्टूडेंट वीजा, देन वर्क परमिट और फिर H1 की कोई अलग से एग्जाम नहीं होती है. आपको बस आपकी फाइल डालनी है, जो आप जॉब कर रहे हो उसके डॉक्यूमेंट्स देने हैं, आपका H1 वीजा अप्रूव हो जाए. अगर मान लीजिए हम कॉमर्स या आर्ट्स के फील्ड से और वहाँ जाके हम लॉयर या फिर चार्टर्ड अकाउंटेंट ऐसा कुछ बनते हैं, साइंस से थोड़ा अलग, तो क्या उसमें भी H1 वीजा मिल सकती है? अब अगर आपने यहाँ पे आर्ट्स किया है तो आप वहां पे जाके सीधा अकाउंटिंग या ऐसा कुछ नहीं पढ़ सकते, क्योंकि हर एक जो यूनिवर्सिटी होती है वो प्री रिक्विजिट मांगती है. अब ये प्री रिक्विजिट क्या है, तो जैसे आपको मास्टर्स इन अकाउंटिंग पढ़ना है तो आपने अकाउंटिंग बैचलर्स में पढ़ा हो वो जरूरी होता है, क्योंकि जो आपको मास्टर्स में अकाउंटिंग पढ़ाया जाएगा या तो जो लॉ पढ़ाया जाएगा
वो बेसिक से शुरू नहीं होगा। जैसे हम यहाँ पे एमकॉम करने जाते हैं मान लो, तो उनको वो अकाउंटिंग नहीं पढ़ाते हैं बेसिक से, क्योंकि वो लोग ये सोचते हैं कि आप अपने बैचलर्स में अकाउंटिंग करके आए हो। तो फील्ड से हटके अगर कोई कोर्स ले रहे हैं तो एक तो एडमिशन में तकलीफ पड़ती है, क्योंकि यूनिवर्सिटी मांगेगी आपने ये नहीं पढ़ा है, वो नहीं पढ़ा है, और वीजा में भी क्वेश्चन आएगा। जो वीजा ऑफिसर है वो आपको पूछेगा कि अगर आप आर्ट स्टूडेंट हो और आप कॉमर्स क्यों पढ़ने जा रहे हो, तो वो भी एक डिफिकल्टी होती है। वी ऑलवेज एडवाइज आवर स्टूडेंट कि आपकी जो फील्ड है उसी के हिसाब से आपका कोर्स, ताकि आपको एडमिशन भी इजीली मिले और आपका वीजा भी इजीली हो जाए। वैसे सर मैं भी कॉमर्स स्टूडेंट ही हूँ अभी, और मैं चार्टर्ड अकाउंटेंट बनने का प्लानिंग। करेक्ट, तो आप मास्टर्स इन अकाउंटिंग के लिए जा सकते हो, सीधा चार्टर्ड अकाउंटेंट नहीं मिलेगा आपको। नहीं मिलेगा रीजन, आपको पहले वहां की अकाउंटिंग सीखना पड़ेगा, क्योंकि वहां का अकाउंटिंग हमारे से अलग है, उनकी पूरी सिस्टम अलग है, उनका टैक्सेशन अलग है। तो वहां पे जाके आपको मास्टर्स इन अकाउंटिंग पढ़ना पड़ेगा, और उसके बाद फिर आप सीए की एंट्रेंस एग्जाम और वो सब देके आप सीए का लाइसेंस ले सकते हो। तो आपका जो फर्स्ट स्टेप रहेगा कॉमर्स खत्म करने के बाद, वो है मास्टर्स इन अकाउंटिंग। वो अकाउंटिंग पढ़ो, वहां का टैक्सेशन समझो, वहां का अकाउंटिंग समझो, और फिर आप सीए के एंट्रेंस एग्जाम्स के लिए अपियर हो सकते हो। आईएलटीएस में कितना बेस जाना पड़ेगा? 6.5, नो लेस देन 6। मास्टर्स इन अकाउंटिंग अगर आपको पढ़ना है तो आपका जो बैंड चाहिए होगा, जैसे मैंने 4 मॉड्यूल समझाए, उनमें आपका एवरेज 6.5 होना चाहिए। 9 में से टोटल बैंड्स होते हैं 9, उसमें से आपको स्कोर करना है मिनिमम 6 हर एक में, और एवरेज होना चाहिए 6.5। अब वो एवरेज कैसे होगा? मान लो आप 2 मॉड्यूल में 6.5 ला रहे हो, 2 मॉड्यूल में आपका 6 है, तो आपका जो एवरेज है वो 6.5 हो जाएगा। तो हमको 9 में से मिनिमम 6 लाना है हर एक में। साथ में ये भी ट्राई करना है कि 2-3 मॉड्यूल में हम 2-3 मॉड्यूल में 9-6 से ज्यादा स्कोर करें, ताकि हमारा एवरेज अच्छा हो जाए। या पहले इनका सवाल लेते थे। कॉमर्स में अब्रॉड में हम जाते हैं तो कोई यूनिवर्सिटी एडमिशन नहीं देती, कोई कोर्स में एडमिशन लेता है, तो यूनिवर्सिटी और कोर्स इसमें क्या डिफरेंस होता है? सॉरी, मैं आपका सवाल सुन नहीं पाया, आप रिपीट कर सकते हैं प्लीज? जी सर। हाँ जी सर, मेरा क्वेश्चन था कि हम अब्रॉड के लिए ट्राई करते हैं, ये मेरा ही बेटा है शाहमारा, तो मुझे जानना था कि कोई कोर्स में एडमिशन लेते हैं अब्रॉड में, कोई यूनिवर्सिटी में यूनिवर्सिटी में एडमिशन नहीं मिलता है, तो और क्या ऐसा होता है? आपका सवाल कनाडा के लिए है कि यूएस के लिए? मेरा सवाल कनाडा के लिए स्पेशली है कि मैंने सुना है मेरे बहुत सारे रिलेटिव्स और कलीग्स वहाँ हैं, तो मैंने पूछा कि भाई कोई वहाँ से कोर्स में एडमिशन मिलता है, कोई यूनिवर्सिटी में नहीं मिलता। एक्चुअली मेरा पर्सनली बात करूँ तो मेरा बच्चा 12th कॉमर्स इंग्लिश मीडियम में पढ़ता है, और माशाल्लाह बहुत अच्छा पढ़ता है। मेरा और उसका दोनों का गोल सेम है कि हमको सीए करना है, और यहाँ पे मेरे पास ऑप्शन है कि यहाँ से वो सीए का कोर्स ज्वाइन कर रही थी और बैचलर करके वहाँ मास्टर्स के लिए अप्लाई करती हूँ। या तो मुझे ये तो जानना था कि सीधा फॉरेन में कोई यूनिवर्सिटी में सीए का कोर्स नहीं ले सकता क्या? जो आपके क्वेश्चन है वो मैं कनाडा के लिए आपको समझा। अब जो आपका पहला क्वेश्चन है कि एडमिशन कोर्स में मिलता है, यूनिवर्सिटी में नहीं मिलता है, तो उसके लिए मैं आपको थोड़ा हिंट दे देता हूँ कनाडा की एजुकेशन सिस्टम का। कनाडा में बैचलर्स खत्म करने के बाद स्टूडेंट के पास 2 ऑप्शन होते हैं। एक ऑप्शन होता है जिसको हम पोस्ट ग्रेजुएट सर्टिफिकेट प्रोग्राम बोलते हैं, जिसको आप कोर्स अभी कह रहे हो, दैट इज पोस्ट ग्रेजुएट सर्टिफिकेट प्रोग्राम। दूसरा ऑप्शन होता है यूनिवर्सिटी में हम मास्टर्स पढ़ने जाते हैं। अब जो कनाडा का एजुकेशन सिस्टम है वो मास्टर्स के लिए 4 साल का बैचलर्स डिमांड करता है। उनकी ये डिमांड होती है कि स्टूडेंट ने 4 साल पढ़ाई की होनी चाहिए, जिसको हम 12+4 बोलते हैं। 12 साल का स्कूलिंग और 4 साल का बैचलर, टोटल मिला के 16। तो 12+4 होना चाहिए, तो ही वो लोग मास्टर्स में एडमिशन देते हैं। नहीं तो वो लोग जो हमारा यहाँ का 3 साल का जो बैचलर है, बीकॉम है, उसको वो लोग मास्टर्स के लिए एलिजिबल नहीं गिनते। तो उस वजह से हमको यूनिवर्सिटीज में एडमिशन मिलने में दिक्कत होती है। हाँ, कुछ यूनिवर्सिटीज हैं कि जो 3 साल का बैचलर होने के बावजूद भी एडमिशन दे देती है, तो हमको ऐसी यूनिवर्सिटी में अप्लाई करना पड़ेगा कि जो 3 साल का बैचलर्स एक्सेप्ट करती है, पहली चीज। जो आपका सीए का बात है, तो जैसे हमारे यहाँ भी सीए के लिए आपको पहले एंट्रेंस एग्जाम देनी पड़ती है,
आपको कोर्स उसके स्टेजेस क्लियर करने होते हैं, फिर जाके आपको सीए का अप्रूवल मिलता है। सेम सिस्टम कनाडा में है। तो सीए का कोई अलग से कोर्स नहीं होता है, उसके लिए प्रोफेशनल अकाउंटिंग करके कोर्स आते हैं, काफी सारे कॉलेजेस में वो ऑफर होते हैं। तो आपको पहले प्रोफेशनल अकाउंटिंग पढ़ना पड़ेगा, उसके बाद आपको सीए की एंट्रेंस एग्जाम देनी पड़ेगी और वो स्टेजेस आपको क्लियर करते जाना है। और जैसे ही आप सारे स्टेजेस आपकी सीए के एंट्रेंस एग्जाम की क्लियर करोगे, आपको सर्टिफाइड सीए का लाइसेंस मिल जाएगा। तो जैसी हमारी सिस्टम है सीए के लिए, वैसे ही वहां पे आपको बढ़ना है प्रोफेशनल अकाउंटिंग। अब प्रोफेशनल अकाउंटिंग एक ग्रेजुएट कोर्स है, उसके लिए आपको यहाँ पे बीकॉम खत्म करके जाना पड़ेगा। अगर 12वीं के बाद जाना चाहते हो तो आप डिप्लोमा के लिए जा सकते हो जो अकाउंटिंग का होता है, या तो आप बैचलर्स के लिए जा सकते हो जो 4 साल का होता है। तो बैचलर्स पढ़िए, फिर उसके बाद प्रोफेशनल अकाउंटिंग पढ़िए और फिर उसके बाद आप सीए की आपकी एग्जाम। तो ये उसका रोड मैप होता है सीए के लिए। सीपीए, वो जो पूरी एग्जाम सिस्टम है उसको हम सीपीए बोलते हैं कनाडा में। મારી એક suggestion છે. I was done bachelor in chemistry. Okay. 2 years experience. My question is that we go for a direct PR and go for a master. Which is the better option? ઓકે, નાઉ આ જે સવાલનો જવાબ છે એ ફિક્સ નથી હોતો, એ સિચ્યુએશન પર ડિપેન્ડ કરે છે તમારા પ્રાયોરિટીઝ શું છે। ડાયરેક્ટ પીઆર કરવા તમે અત્યારે બંને માટે એલિજિબલ છો, તમે એવા સ્ટેજ ઉપર છો, હજુ બી 1 વર્ષ છે તમારી પાસે। એ 1 વર્ષ એવું છે તમારું કે જેમાં તમારી પાસે બંને ઓપ્શન છે, તમે ડાયરેક્ટ પીઆર બી અપ્લાય કરી શકો છો અને સ્ટુડન્ટ વિઝા માટે બી જઈ શકો છો। બીકોઝ આ સવાલ આ જે ઇન્ફોર્મેશન છે બધા માટે કામની છે। ગેપ કેટલો ચાલે, આ ક્વેશ્ચન બહુ બધા સ્ટુડન્ટ્સ ને હોય છે કે મારું ભણવાનું પતી ગયું છે, ગેપ કેટલો ચાલશે। તો જો તમે 12મું પતાવેલું હોય, 12 સાયન્સ કોમર્સ આર્ટ્સ ગમે તે, 2 થી 3 વર્ષનો ગેપ ચાલે છે। પહેલા 2 વર્ષ હતું, બટ કેમ કે લાસ્ટ 2-3 યર્સ કોવિડ ના લીધે થોડા અફેક્ટ થયા છે, તો હવે ગવર્નમેન્ટ 3 વર્ષ બી એક્સેપ્ટ કરી લે છે। તો જો તમારું 12 2020 કે 21 માં પૂરું થયું હશે તો બી તમે એલિજિબલ છો, કેમ કે સ્ટુડન્ટ વિઝા માટે જો તમે 12 2020 કે 2021 માં બી પતાવ્યું હશે તો બી તમે એલિજિબલ છો સ્ટુડન્ટ વિઝા અપ્લાય કરવા માટે। 2022 તો હમણાં જ ગયું છે તો એ લોકો તો એલિજિબલ છે જ। તો 3 વર્ષનો ગેપ 12માં પછી ચાલી જશે। જેમને બેચલર્સ બતાવેલું છે એ લોકો માટે 5 વર્ષનો સ્ટડી ગેપ ચાલે છે સ્ટુડન્ટ વિઝા માટે। બટ કન્ડિશન એક જ છે કે 5 વર્ષ જે ડિસ્ટન્સ છે, તમારું ડ્યુરેશન છે, એમાં 1 વર્ષથી વધારે તમારું ફ્રી ના હોવું જોઈએ। ફ્રી ઇન ધ સેન્સ કંઈક ની કંઈક એક્ટિવિટી હોવી જોઈએ 4 વર્ષ। એકાદ વર્ષ વચ્ચે એવું છે કે જેમાં તમે કશું નથી કર્યું ચાલશે, બટ એ જે 5 વર્ષ છે એમાંથી 4 વર્ષ તમે એક્ટિવ રહેવા જોઈએ, કાં તો કોઈ જોબ કરેલી હોવી જોઈએ, કાં તો કોઈ સર્ટિફિકેટ તમે લીધેલું હોવું જોઈએ। તો 5 વર્ષનો ગેપ ચાલે છે જેમાંથી 4 વર્ષની એક્ટિવિટી આપણે બતાવવી જરૂરી છે। તમારા માટે તમે અત્યારે બંને અપ્લાય કરી શકો છો। સ્ટુડન્ટ વિઝા લેવાનો ફાયદો એ છે કે જો તમે ત્યાં જઈને ભણશો તો તમને જોબ વધારે સારી મળશે। બીકોઝ અત્યારે મોટાભાગના સિચ્યુએશનમાં એવું થાય છે કે જો તમે અહીંથી ડાયરેક્ટ પીઆર લઈને જાવ તો શરૂઆતમાં ફિલ્ડ જોબ મળવી એક બહુ ડિફિકલ્ટ ટાસ્ક થઈ જાય છે। બીકોઝ ત્યાં રેફરન્સ જોઈએ, એક્સપિરિયન્સ માંગે ત્યાંનો। આપણી પાસે અહીંનો તો એક્સપિરિયન્સ છે, બટ ત્યાંનો એક્સપિરિયન્સ નહીં હોય તો જોબ મળવામાં થોડી તકલીફ પડે છે। ના તો આપણા કોન્ટેક્ટ હોય છે, ધારો કે તમે કેમિકલ કરેલું છે, કઈ કંપનીમાં ઇન્ટરવ્યુ માટે જવું, કઈ કંપની સારી, કોણ સારી સેલરી આપે, ક્યાં જોબ રિક્વાયરમેન્ટ્સ છે, ક્યાં નથી, આ બધા કોન્ટેક્ટ બનવામાં બહુ તકલીફ પડે છે। તો સ્ટુડન્ટ વિઝા કરવાનો એક ફાયદો એ છે કે તમે ભણવાનું પૂરું કરશો પછી તમારી પાસે ત્યાંનું નોલેજ હશે, તમારી પાસે કોન્ટેક્ટ હશે, તમે પ્રોફેસરને મળ્યા હશો કેમિકલ ફિલ્ડના, તમે બીજા સ્ટુડન્ટ સાથે ડિસ્કશન કર્યું હશે, તમારા સિનિયર્સ હશે કે જે ક્યાંક ને ક્યાંક જોબ કરતા હશે, તો આપણે સારું એવું નેટવર્ક બની જાય છે। આ સૌથી વધારે ફાયદો છે સ્ટુડન્ટ વિઝા। પણ સામે ખર્ચો બી છે, પીઆર માં ખર્ચો ઘણો ઓછો થાય છે સ્ટુડન્ટ વિઝા કરતા, ફી નથી ભરવી પડતી, આપણે બેંક બેલેન્સ બતાવીને સીધું વિઝા લઈ શકીએ છીએ। તો પીઆર કોસ્ટલી નથી લાગતું આપણને, એનું કોસ્ટ ઓછી છે સ્ટુડન્ટ વિઝા કરતા। પણ જો આપણે સ્ટુડન્ટ વિઝા કરીએ છીએ, જે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ, જે ફી ભરીએ છીએ, તો
તો એના આપણને બેનિફિટ્સ મળે છે સારી જોબના ફોર્મમાં. તમે અત્યારે બંને માટે એલિજિબલ છો, તમે બંને માટે જઈ શકો. તમારી પ્રાયોરિટી શું છે? પીઆર જ પ્રાયોરિટી હોય તો એના માટે જાઓ. એજ્યુકેશન લઈને સારી જોબ પ્રાયોરિટી હોય તો સ્ટુડન્ટ વિઝા સારો ઓપ્શન છે, બીકોઝ ભણવાથી આપણને સારી જોબ મળે છે. Your overall goal? Right. તમે અહીંયા માસ્ટર્સ પૂરું કરેલું છે? ઓકે, સો તમે ત્યાં જઈને માસ્ટર્સ નું પૂછી રહ્યા છો? હા, સો તમે બે ફિલ્ડમાં માસ્ટર્સ કરી શકો. કાં તો તમે પેટ્રોલિયમમાં જઈ શકો, માસ્ટર્સ ઇન પેટ્રોલિયમ, કાં તો તમે માસ્ટર્સ ઇન કેમિકલમાં જઈ શકો. તો પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રી ત્યાં ઘણી સારી છે, બીકોઝ કેનેડા પાસે મેક્સિમમ રિસોર્સિસ છે પેટ્રોલિયમના. એમાં બીજું તમે આલ્બર્ટા રિજન, નોવા સ્કોશિયા રિજન, આ બધામાં જશો તો ત્યાં પેટ્રોલિયમ મેક્સિમમ છે. પેટ્રોલિયમ એન્જિનિયરિંગ કરવાથી બી ફાયદો મળે છે. અને તમે ત્યાં માસ્ટર સ્ટડી કરશો તો એના તમને પોઈન્ટ્સ મળે છે એક્સ્ટ્રા, પ્લસ વર્ક પરમિટ તો મળશે જ માસ્ટર્સ પૂરું કર્યા પછી. તો પીઆર જર્ની આપણી ઈઝી થઈ જાય છે અત્યારે, કેમ કે તમે બેચલર્સ પતાવેલું છે. ખાલી એક્સપિરિયન્સ ભલે 4 વર્ષનો છે, પણ પીઆર માટે જે પોઈન્ટ્સ જોઈએ છે એ તમારા અત્યારે કદાચ ઓછા પડશે થોડા. માસ્ટર્સ કરવું વધારે સુટેબલ રહેશે. માસ્ટર્સ કરો, 3 વર્ષની વર્ક પરમિટ મેળવો અને પછી એ 3 વર્ષ દરમિયાન તમારા પીઆર, બીકોઝ તમારા સ્કોર માસ્ટર્સ ભણવાથી વધી જશે. પીજી અને માસ્ટર્સ વચ્ચે ડિફરન્સ બહુ ઓછો છે. તો માસ્ટર્સ નું જે છે, માઇક ચાલુ છે, પ્લીઝ માઇક પર બોલો, તમને સંભળાય. તો માસ્ટર્સ અને પીજી વચ્ચેનો જે કોર્સ પોઈન્ટ ડિફરન્સ છે બહુ ઓછો છે, માઇનોર છે. તો માસ્ટર્સમાં જો એડમિશન મળે તો પહેલી પ્રાયોરિટી એને આપવી જોઈએ, બીકોઝ ઓફકોર્સ માસ્ટર્સ ઇઝ બેટર દેન પીજી કોર્सेस. તો જો માસ્ટર્સમાં એડમિશન મળી જાય તો બેસ્ટ, નહીં તો પીજી કોર્સથી બી સારી જોબ, પોઈન્ટ્સ એ બધું તો મળે છે. તો તમને એડમિશન શેમાં મળે છે એ ડિપેન્ડ કરે છે. માસ્ટર્સ મળશે કે નહીં, બેંક સ્કોર જોવો પડે તમારું, અને તમારું જે રિઝલ્ટ છે અહીંનું બેચલર્સનું, આ બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો ગમે ત્યારે એકવાર ટાઈમ કાઢીને ધ્રુવ સરને મળી આવજો આણંદ બ્રાન્ચ ઉપર. તો એ તમને તમારી પ્રોફાઇલ ચેક કરશે, તમારી એલિજિબિલિટી ચેક કરશે અને બધું જોઈને તમને યુનિવર્સિટી ઓપ્શન સાથે આપશે કે તમે આટલી આટલી જગ્યાએ આવા કોર્सेस ભણવા જઈ શકો. કે અને પીઆર નું બી એલિજિબિલિટી સર તમને જોઈ આપશે. તો તમે એકવાર ઓફિસ વિઝિટ કરી લેજો, તમને ડિટેલમાં ઇન્ફોર્મેશન મળી જશે. आफ्टर ग्रेजुएशन मारा ऑलरेडी 4 years થઈ ગયા છે, તો this is the final year to હા, યસ સર, ધીસ ઇઝ ધ લાસ્ટ યર ફોર યુ. 2024 એન્ડ સુધીમાં તમારું સ્ટુડન્ટ વિઝા તમારે કરવા પડે, નહીં તો પછી ઓનલી ઓપ્શન બચે છે પીઆર. ઓકે, થેન્ક યુ. હા, સિમ્પલ પ્રોસીજર ખાલી બતાવી દેજો કે સ્ટુડન્ટ વિઝા, હા સ્ટુડન્ટ વિઝા કે આઈટી સ્ટાર્ટ થઈ ગયું પછી શું આગળ એમ, એટલે કેટલી ટાઈમ લાગે ને શું પ્રોસેસ. ચોક્કસ. હા, ફાઇનાન્સ નું ને બધું કહેજો. યસ. આગળ. મારો એક ક્વેશ્ચન હા, કમ્પેરિઝન સ્ટુડન્ટ વિઝા પીઆરમાં ખર્ચો તો શું બેઝ, મતલબ કઈ રીતે કરવું પડે અને ફિગર શું છે, ફિગરની રીતે તમે કમ્પેરિઝન બતાવો, કારણ કે મોટા ભાગે વાલીઓ ફાઇનાન્સ પર વધારે ધ્યાન આપતા. તો સૌથી મોટામાં મોટી વસ્તુ એ છે કે કેટલો ડિફરન્સ છે અને શું ડિફરન્સ છે, તો એ વધારે. તો જે સ્ટુડન્ટ વિઝા છે એમાં આપણે ફી ભરવી પડે છે એવરી યરની. હવે આપણું જેટલું ડ્યુરેશન હોય, ધારો કે 2 વર્ષના આપણા સ્ટડી પીરિયડ છે, આપણું જે પ્રોગ્રામ છે, જે ભણવા જઈ રહ્યા છે એ 2 વર્ષનું છે, તો આપણે દર વર્ષે ફી ભરવી પડે છે. હવે જે ફી છે એ ફીસ દરેક યુનિવર્સિટી અને કન્ટ્રી વાઇઝ જુદી જુદી હોય છે. ઓકે, આપણે પહેલા એ જોઈએ કે કોણ વધારે શેમાં ઇન્ટરેસ્ટેડ છે. યુએસ કેટલા જવા માંગે છે? જે સ્ટુડન્ટ છે યુએસ જવા માંગતા હોય, રેઝ યોર હેન્ડ. ઓકે, કેનેડા મેજોરિટી, રાઈટ. તો હું જે એક્ઝામ્પલ્સ આપું છું મોટાભાગના કેનેડા યુઝ કરીશ. યુએસ ની હું સાથે સાથે સમજાવતો હતો, બીકોઝ મેજોરિટી ને ઇન્ટરેસ્ટ કેનેડામાં છે. ઓકે, તો કેનેડામાં જો તમે બેચલર્સ ભણવા જાઓ છો તો 1 વર્ષનું જે ભણવાનો ખર્ચો આવે છે એ 11 લાખથી શરૂ થઈને 15 લાખની વચ્ચે હોય છે 1 વર્ષ.
દરેક યુનિવર્સિટી પ્રોગ્રામ વાઇઝ ફીસ અલગ અલગ હોય છે, પણ આપણે એવરેજ પકડીએ તો 11 લાખ થી 15 લાખ એક વર્ષ, અને આવા 4 વર્ષ ભણવાના આવે. બીજો ઓપ્શન છે આપણી પાસે 12મા પછી ડિપ્લોમા. હવે આપણું અહીંનું જે ડિપ્લોમા છે, આપણે અહીંયા જે ગુજરાતમાં ડિપ્લોમા હોય છે એ 10મા પછી થાય, અને એની ઇક્વિવેલન્સી શું આપે છે આપણને લોકો? 12માની. બટ કેનેડાનું ડિપ્લોમા એવું નથી. કેનેડામાં જો તમારે ડિપ્લોમા ભણવું હોય તો અહીંયા 12મું બતાવેલું હોવું જરૂરી છે, અને આ રૂલ ખાલી આપણા માટે છે એવું નથી. કોઈ કેનેડિયન સિટીઝન છે અને એને બી ત્યાં જઈને ડિપ્લોમા ભણવું છે પોતાની જ કન્ટ્રીમાં, તો એને બી 12મું બતાવવું જરૂરી છે. તો કેનેડાનું જે ડિપ્લોમા છે, આ કન્ફ્યુઝન ઘણા બધા પેરેન્ટ્સ ને સ્ટુડન્ટ્સ ને હોય છે કે મેં 12મું કર્યા પછી હું ડિપ્લોમા કેમ કરું, મેં તો 12મું બતાવેલું છે. પણ ત્યાંનું ડિપ્લોમા એ 12મા પછી જ થાય, તો એ ડિગ્રી છે. જ્યારે આપણું અહીંનું ડિપ્લોમા એ ઇક્વિવેલન્ટ ટુ 12th છે, જે 10મા પછી થાય. તો ડિફરન્સ છે આપણા ડિપ્લોમામાં ને ત્યાંના ડિપ્લોમામાં. તો એક ઓપ્શન તો બેચલર્સ છે 4 વર્ષનું, પણ ઘણા બધાને 4 વર્ષ નથી ભણવું હોતું, એના અલગ અલગ રીઝન્સ હોય છે. કોઈને જલ્દી પીઆર જોઈતું હોય છે, કોઈને 4 વર્ષ સુધી ફીસ નથી ભરવી હોતી, તો 2 વર્ષના ડિપ્લોમા હોય છે 12મા પછી. તો 12th વાળા સ્ટુડન્ટ માટે આ બે ઓપ્શન્સ છે, કાં તો 4 વર્ષનું બેચલર્સ ભણો, કાં તો 2 વર્ષનું ડિપ્લોમા ભણો. 3 વર્ષના અમુક પ્રોગ્રામ હોય છે જેને આપણે એડવાન્સ ડિપ્લોમા કહીએ છીએ. તો 3 ઓપ્શન થઈ ગયા ટોટલ: 2 વર્ષ, 3 વર્ષ અને 4 વર્ષ. હવે આ કોર્સ કર્યા પછી જે વર્ક પરમિટ મળે છે એ 3 વર્ષ ફિક્સ છે. તમે 2 વર્ષ ભણો તો બી તમને 3 વર્ષની વર્ક પરમિટ મળશે, 3 વર્ષ ભણશો તો બી, 4 વર્ષ ભણશો તો બી. તો વર્ક પરમિટ નું ડ્યુરેશન સેમ છે 3 વર્ષ. બેચલર્સ નું કોર્સ છે 11 લાખ થી 15 લાખ, ડિપ્લોમાનું કોર્સ છે 10 લાખ થી 11 લાખ એક વર્ષ. તો ડિપ્લોમાની ફીસ બેચલર્સની કમ્પેરિઝનમાં થોડી ઓછી હોય છે. એડવાન્સ ડિપ્લોમા જે 3 વર્ષનું છે એની ફીસ બી ઓલમોસ્ટ સેમ, 10 લાખ થી 11 લાખ. તો ટોટલ ડિપ્લોમાનું એક વર્ષનું ભણવાનો ખર્ચો આવશે 10 થી 11 લાખ, બેચલર્સનો આવશે 11 થી 15 લાખની વચ્ચે. હવે જે માસ્ટર્સ પ્રોગ્રામ છે, જે 12મા બેચલર્સ પતાવ્યા પછી જેમણે અહીંયા બેચલર્સ પૂરું કર્યું છે અને ત્યાં જઈને માસ્ટર્સ ભણવા માંગો, તો કેનેડામાં જે માસ્ટર્સ કરવાની જે ફીસ છે એ અરાઉન્ડ બેચલર્સ જેવું સિમિલર 15 લાખની આજુબાજુ હોય છે. અમુક યુનિવર્સિટીમાં એનથી ઓછી બી હશે, અમુક યુનિવર્સિટીમાં એનથી વધારે બી હશે. બટ એવરેજ ફીસ આપણે જોઈએ તો 14 લાખ થી 15 લાખ એક વર્ષની માસ્ટર્સની ફી હોય છે, અને માસ્ટર્સનું ડ્યુરેશન 2 વર્ષ. તો આપણે 15 ગુણ્યા 2 કરવાનું થાય. અને જો તમે પોસ્ટ ગ્રેજ્યુએટ ભણવા જવા માંગો છો, તેને પોસ્ટ ગ્રેજ્યુએટ સર્ટિફિકેટ કહીએ છીએ આપણે, એની ફીસ 11 લાખની આજુબાજુ હોય છે. કોઈ બી પ્રોગ્રામ, કોઈ બી કોલેજ ઓલમોસ્ટ ફીસ ફિક્સ છે 11 લાખ એક વર્ષના. આવા તમારે 2 વર્ષ ભણવા પડે. તો સ્ટુડન્ટ વિઝામાં આપણે આ ફીસ ભરવી પડે છે. હવે જે એક સવાલ હતો કે પીઆર અને સ્ટુડન્ટ વિઝામાં જે સમજાયું કે પીઆર થોડું કોસ્ટ વાઇઝ ઓછું થાય છે, તો એનું રીઝન શું? તો જો આપણે પીઆર માટે જોઈએ છે તો આપણે કોઈ ફી નથી ભરવાની. આપણે ખાલી જે પ્રોસેસિંગ ફી છે જે કેનેડિયન ગવર્નમેન્ટ લે છે એ ભરવાની છે, $235 હોય છે, 15-16 હજારની આજુબાજુ. બીજી અમુક ફીસ આવે છે અરાઉન્ડ બધું થઈને 20,000 ની આજુબાજુ થશે. તો બધું થઈને જે ફીસ છે, ફીસ ઇન ધ સેન્સ પ્રોસેસિંગ ફીસ, એ લગભગ 35 થી 40,000 ની આજુબાજુ હોય છે. તમે જેની સાથે ફાઇલ કરાવશો એ કન્સલ્ટન્ટ જે બી ફીસ લેશે, તો બધું થઈને 1 થી 1.5 લાખ મેક્સિમમ અમાઉન્ટ થાય છે ફીસ વાઇઝ પીઆર માટે. તો પીઆર માં આપણે જો ભણવાની ફીસ આપવાની છે 10 લાખ, 11 લાખ, 15 લાખ, એ પીઆર માં નથી હોતું. તો ધેટ્સ વાય પીઆર માં કોસ્ટ ઓછું આવે છે. હા, પણ સાથે એ બી છે કે તમારે પીઆર માં બેંક બેલેન્સ બતાવવું પડશે. લગભગ 3 મહિના સુધી રાખવું પડે છે, અને બેંક બેલેન્સ કેટલા ફેમિલી મેમ્બર્સ છે એના પર ડિપેન્ડ કરે છે. પર ફેમિલી મેમ્બર 11 લાખ થી 15 લાખ સજેસ્ટેબલ અમાઉન્ટ છે પર મેમ્બર, 11 લાખ થી 15 લાખ. હવે આ બેંક બેલેન્સ તમે ઘણા બધા ફોર્મમાં બતાવી શકો. તમારા અકાઉન્ટમાં હોય તો બી ચાલે, એફડી હોય તો બી ચાલે, તમારું કોઈ પીપીએફ ચાલતું હોય તો એ બી ચાલે. તો આ બધા ઓપ્શન્સ છે. ના, પ્રોપર્ટી નહીં ચાલે, લિક્વિડ કેશ બતાવવી પડશે 11 લાખ થી 15 લાખની વચ્ચે. બ્લડ રિલેટિવ્સ, મધર, ફાધર, ડોટર, સન. તો બ્રધર નહીં ચાલે. એના પોઈન્ટ્સ મળે છે આપણને, પણ આપણે સાથે ફાઇલ નહીં મૂકી શકીએ, ફાઇલ અલગ અલગ કરવી પડે. જનરલ લાઈફમાં બેન્ડ રિક્વાયરમેન્ટ બહુ જ ડિફરન્સ છે. એમાં અમુકનું 5 બેન્ડમાં બી થઈ જાય છે અને અમુકને 8 બેન્ડ સુધી બી જોઈતું હોય છે.
તો આપણે જે PR મળે છે ત્યાં પોઈન્ટ બેઝ સિસ્ટમ છે, તો આપણે પોઈન્ટ ભેગા કરવાના હોય છે. હવે આપણી ઉંમર એના પોઈન્ટ્સ, આપણે જે ભણ્યા છે એના પોઈન્ટ્સ, આપણે જે જોબ કરી છે એના પોઈન્ટ્સ. હવે આ ત્રણ વસ્તુ એવી છે કે જે આપણે બદલી નથી શકતા. જે સિચ્યુએશન છે એટલા પોઈન્ટ્સ મળશે. ઉંમર 24 થી 30 છે તો પૂરા પોઈન્ટ્સ મળશે. 24 થી નાના છો કે 30 થી ઉંમર વધી ગઈ છે તો પોઈન્ટ ઘટશે. હવે એમાં આપણે કશું નથી કરી શકતા, નાના તો થઈ નહીં શકીએ, જે ઉંમર છે તો છે, તો એ તો નહીં બદલાય. આપણે જે ભણ્યા છે, ધારો કે બેચલર્સ પતાવ્યું 5 વર્ષ પહેલા, તો એમાં હવે આપણે કઈ નવું નહીં એડ કરી શકીએ. માસ્ટર્સ ભણવા તો ફરી જઈશું નહીં. તો આ ત્રણ ફેક્ટર જે છે, જોબ, આપણી એક્સપિરિયન્સ, આપણે જે ભણ્યા છે એ, અને આપણી જે ઉંમર છે, આના પોઈન્ટ ફિક્સ છે. તો આપણે પોઈન્ટ વધારવા હોય તો એક જ ઓપ્શન બચ્યો IELTS નો. હવે જો તમે માસ્ટર સુધી ભણ્યા હોય તો તમારી IELTS ની રિક્વાયરમેન્ટ ઓછી આવશે, પણ તમે ખાલી બેચલર સુધી ભણ્યા છો તો IELTS ની રિક્વાયરમેન્ટ થોડી વધી જશે. તો 5 બેન્ડ થી લઈને 7.5 બેન્ડ સુધી એ પ્રોફાઇલ પ્રમાણે ચેન્જ થયા હતા. તો તમારી જેવી પ્રોફાઇલ, જેવી ઉંમર, જે ભણ્યા છો એ બધાના પોઈન્ટ્સ મળશે, અને પછી તમારે IELTS નો સ્કોર કેટલો જોઈએ ફાઇનલ ખબર પડશે. તો એના માટે પ્રોફાઇલ ઇવેલ્યુએશન કરાવવું પડે. નાઉ જસ્ટ ઇન્ફોર્મેશન શેર કરવા માટે અમે ખાલી સ્ટુડન્ટ વિઝાનું કરીએ છીએ. ઓફકોર્સ મારી પાસે PR નું નોલેજ છે, આઈ કેન શેર, પણ અમે PR ની પ્રોસેસ નથી કરતા. તો અમે ખાલી સ્ટુડન્ટ વિઝાની પ્રોસેસ કરીએ છીએ. તો we are specialized to student visa. Yeah, of course I can share PR down. So પ્રશ્ન હોય ચોક્કસ પૂછો, કેમ કે મારી પાસે નોલેજ છે તો હું શેર કરીશ. સ્ટુડન્ટ ની ફીસ કેટલું થાય ટોટલ? ટોટલ કાઉન્ટ કરીએ કેનેડા માટે તો બજેટ હોવું જોઈએ આપણું 20 થી 21 લાખ. ડિપ્લોમા અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા માટે, 12મા પછી વાળા માટે ડિપ્લોમા, બેચલર્સ પછી વાળા માટે પોસ્ટ ગ્રેજ્યુએટ. તો આ કેસમાં આપણું બજેટ હોવું જોઈએ 20 થી 21 લાખ. હવે આમાં મેં ફીસ એડ કરી છે. આજે હું અમાઉન્ટ કહી રહ્યો છું એમાં આપણું 1 વર્ષનો ભણવાનો ખર્ચો, GIC, 1 વર્ષનો રહેવાનો ખર્ચો બી મેં આમાં એડ કરી દીધો, અને ફ્લાઇટ ટિકિટ, શોપિંગ બધું જ એડ કરી દીધું. તો ટોટલ ખર્ચો આપણે ગણીએ તો એ 20 થી 21 લાખનું બજેટ હોવું જોઈએ 1 વર્ષનું. હવે જો તમે બેચલર ભણવા જઈ રહ્યા છો અથવા માસ્ટર્સ ભણવા જઈ રહ્યા છો તો આ અમાઉન્ટ 25 લાખની આજુબાજુ જશે. 25 થી 26 લાખ બે નહીં, 1 વર્ષનો. બીકોઝ માસ્ટર્સ અને કોસ્ટલી હોય છે, એની જે ફીસ છે ફીસ 15 લાખની આજુબાજુ થાય છે 1 વર્ષની, અને બીજો રહેવાનો ખર્ચો, ફ્લાઇટ ટિકિટ, આ તે બધું એડ કરીએ તો 22 થી 25 લાખની વચ્ચે થાય છે. હા, ઘણી યુનિવર્સિટી એવી બી છે કે જેની ફીસ ઓછી હોય છે. તો આ એક એવી વસ્તુ છે કે જે સબ્જેક્ટિવ હોય છે. સબ્જેક્ટિવ મીન્સ દરેક પ્રોફાઇલ પ્રમાણે, યુનિવર્સિટી પ્રમાણે, કોર્સ પ્રમાણે ફીસ બદલાતી રહેતી હોય છે. તો આપણું ફર્સ્ટ સ્ટેપ છે IELTS. એ IELTS આપણે ક્લિયર કરીએ પછી આપણે આપણી યુનિવર્સિટી શોર્ટલિસ્ટ કરવાની હોય કે મારું આટલું બજેટ છે. દરેક પેરેન્ટ્સનું એક બજેટ હશે કે હું આટલું, મારી પાસે સેવિંગ છે, હું આટલું સ્ટુડન્ટને આપી શકીશ. તો આપણે એ પ્રમાણે યુનિવર્સિટી અને પ્રોગ્રામ સિલેક્ટ કરવાનું હોય છે. અને એના માટે ચોક્કસ અમે તમને ગાઈડન્સ આપી શકીએ. એકવાર તમારું રિઝલ્ટ આવી જાય IELTS નું પછી એને અમે કાઉન્સેલિંગ સેશન કહીએ છીએ. તો દરેક સ્ટુડન્ટને ઇન્ડિવિડ્યુઅલ કાઉન્સેલિંગ સેશન પ્રોવાઈડ કરીએ છીએ, જેમાં સ્ટુડન્ટ્સની રિક્વાયરમેન્ટ્સ, પેરેન્ટ્સનું બજેટ, પેરેન્ટ્સના જે એસ્પિરેશન્સ છે, શું ભણાવવા માંગે છે સ્ટુડન્ટને, બધું ધ્યાનમાં રાખીને અમે સ્ટુડન્ટને ઓપ્શન્સ, યુનિવર્સિટી ઓપ્શન્સ, કોલેજ ઓપ્શન્સ અને પ્રોગ્રામ્સ ઓપ્શન્સ આપતા હોઈએ છીએ. તો એના માટે ઇન્ડિવિડ્યુઅલી મળવું વધારે બેટર છે. બીકોઝ જનરલ આન્સર બધા માટે ફિક્સ નથી. બીકોઝ મેં કીધું ફીસ જુદી જુદી હોય છે, સિચ્યુએશન પ્રમાણે ફીસ ઉપર નીચે થાય. યુએસ માટે કેટલું બજેટ હોવું જોઈએ તો 25 લાખ 1 વર્ષ. અગેન હું એમાં બધું જ એડ કરી રહ્યો છું, ભણવાનો ખર્ચો, રહેવાનો ખર્ચો, ફ્લાઇટ ટિકિટ બધું થઈ ગયું. મોસ્ટલી બધા મિડલ ક્લાસમાં તો એડવાઇઝેબલ કયું છે કે ડિપ્લોમા કરે કેનેડા આખું ફાઇનાન્સમાં કે જો આપણે પહેલા કન્ટ્રી સિલેક્શન થી વાત કરીએ, કન્ટ્રી સિલેક્શન થી વાત કરીએ તો બજેટ આપણું લિમિટેડ હોય, આપણે બહુ ઇન્વેસ્ટ નહીં કરી શકતા હોઈએ તો કેનેડા બેસ્ટ ઓપ્શન છે. બીકોઝ એનું એજ્યુકેશન કોસ્ટ, લિવિંગ કોસ્ટ બધું જ બહુ ઓછું છે. આપણે એને બીજી બધી કન્ટ્રીઝ સાથે કમ્પેર કરીએ તો બીકોઝ આપણે બધા ન્યૂઝ સાંભળીએ છીએ મોંઘવારી આટલી વધી ગઈ, આમ થઈ ગયું, તેમ થઈ ગયું, બહુ મોંઘા થઈ ગયા. તો યુએસ માં અત્યારે મોંઘવારી વધારે છે. તો કોસ્ટ વાઇઝ જોઈએ તો કેનેડા બેટર ઓપ્શન. બટ યુએસ જેવું એજ્યુકેશન હજુ બીજી કોઈ કન્ટ્રી નથી આપી શકતી. તમે જો યુએસ થી ભણ્યા છો
તો એ ડિગ્રીની જેટલી વેલ્યુ હશે વર્લ્ડમાં એ બીજી કોઈ કન્ટ્રીની નથી હોતી, ના કેનેડા ના ઓસ્ટ્રેલિયા. યુએસ ફેમસ છે એના એજ્યુકેશન માટે. તો જો તમારું ગોલ એજ્યુકેશન હોય, તમે સારું ભણવા માંગતા હો, તો યુએસ બેટર ઓપ્શન છે. બટ સેટલ થવું હોય, પીઆર પ્રાયોરિટી હોય, તો કેનેડા બેટર ઓપ્શન છે. તો આપણી પ્રાયોરિટીઝ પ્રમાણે અને બજેટ પ્રમાણે યુનિવર્સિટી સિલેક્ટ થતી હોય છે. તો કેનેડા ઇઝીયર ઓપ્શન, સસ્તું, પીઆર જલ્દી કેનેડા, અને યુએસ માં તમને એજ્યુકેશન સારું મળશે. નહીં, જે લોન રિક્વાયરમેન્ટ્સ છે એના માટે બેંકને આપણે વિઝિટ કરવું પડે છે. તો અમે ઓફકોર્સ ગાઈડન્સ આપી શકીએ કે તમે કઈ બેંક જઈ શકો, શું વિઝિટ કરી શકો. જે પ્રોસેસિંગ છે તમારે અને બેંકને એન્ડ ટુ એન્ડ કરવું પડે છે. બીકોઝ એમાં ફાઇનાન્સ ડોક્યુમેન્ટ્સ, આઈટી રિટર્ન્સ, પ્રોપર્ટી ડોક્યુમેન્ટ્સ એ બધું માંગતા હોય છે. તો ગાઈડન્સ આપી શકીએ, બટ ફાઇનલી જે ડીલિંગ થાય છે એ બેંકનું ને ઇન્ડિવિડ્યુઅલ્સ લોન માટે. હા, તો લોન જે છે એ આઈએલ્સ આપણે પહેલા પૂરું કરવું પડે છે. આઈએલ્સ પૂરું કરીને આપણને ઓફર લેટર મળે. હેલો હેલો કેમ થાય હેલો એ બંધ કરો, બંધ છે. બહાર હેલો 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 પેલા બહાર કેબલ મારો લૂઝ એટલે આમ રાખશું તો બરાબર. હેલો હમણાં હા અવાજ હેલો હા. તો આઈએલ્સ આપણું પહેલું સ્ટેપ છે. એકવાર એ ક્લિયર થઈ જાય પછી આપણે આગળના બધા પ્રોસેસ કરી શકીએ. સ્ટુડન્ટ વિઝા માટે જેને પીઆર પ્રાયોરિટી છે, પીઆર ના પ્રોસેસ કરી શકીએ. તો અમે કોચિંગ બંનેનું આપીએ છીએ. પીઆર ની પ્રોસેસ ભલે નથી કરતા, બટ એના માટે જે કોચિંગ જોઈએ છે, જનરલ ટ્રેનિંગ, એ દરેક જગ્યાએ દરેક બ્રાન્ચ પર અવેલેબલ હોય છે અમારું. તો જો તમારે આઈએલ્સ નું કોચિંગ જોઈતું હોય તો ડેફિનેટલી તમે જનરલ ટ્રેનિંગ અને એકેડેમિક ટ્રેનિંગ બંને માટે જોઈન કરી શકો. સર એક્ઝામ સિલેક્શન કારણ કે યુએસ ધારે કે મારે યુએસ જવું છે અને કેનેડા જેવી રીતે કે કેનેડા અત્યારે પીટી એક્સેપ્ટ કરવા ચાલુ કર્યું. એક્ઝામ સિલેક્શન નું અમુક વાર સમજ નથી પડતી કારણ કે પેલી આની અંદર યુએસએ માં જીઆરઈ, એસએટી, પછી જીમેટ કે એવી કે બધી બહુ એક્ઝામ્સ છે, ટોફેલ કે બધી બહુ એક્ઝામ્સ છે. તો એક્ઝામ નું સિલેક્શન સમજ જ નહીં પડતું કે એક્ઝામ આપી. તો જો તમારા મલ્ટિપલ કન્ટ્રીઝ પ્રાયોરિટી હોય કે તમારું કોઈ એક કન્ટ્રી અત્યારે ફિક્સ નથી, હા ફોરેન જવું છે એ નક્કી છે, બટ હજુ ડેસ્ટિનેશન નક્કી નથી, તો આઈએલ્સ આપવું વધારે સુટેબલ છે. બીકોઝ આઈએલ્સ અગેન એક એવી ટેસ્ટ છે કે જે બધે જ એક્સેપ્ટ થાય છે. દરેક કોલેજ, દરેક યુનિવર્સિટી આઈએલ્સ ને એક્સેપ્ટ કરે છે. તો આપણું કોઈ ડેસ્ટિનેશન ફિક્સ ના હોય તો આઈએલ્સ બેટર ઓપ્શન. પીટી જે ટેસ્ટ છે એ કમ્પ્યુટર બેઝડ ટેસ્ટ છે. તો જો તમે કમ્પ્યુટર થી સારા હો, તમને કમ્પ્યુટર યુઝ કરવું ફાવતું હોય તો પીટી ની એક્ઝામ બી આપી શકાય. બંને ટેસ્ટ અલ્ટિમેટલી આઈએલ્સ ની જ એક્ઝામ છે, સોરી ઇંગ્લિશ ની જ એક્ઝામ છે. તો ઇંગ્લિશ ઇમ્પ્રૂવ કરવાનું છે ને એક્ઝામ આપવાની છે. હા આઈએલ્સ ઓનલાઈન છે બટ એ વેલિડ નથી. તો તમારે સેન્ટર પર જઈને આપવું પડશે કમ્પ્યુટર બેઝ. તો આઈએલ્સ બે રીતે લેવાય છે, પેન એન્ડ પેપર બેઝ અને કમ્પ્યુટર બેઝ. તમે બંનેમાંથી કોઈ બી આપી શકો. ઓનલાઈન નહીં આપી શકો બીકોઝ કેનેડા કે બીજી કોઈ કન્ટ્રી ઓનલાઈન આઈએલ્સ એક્સેપ્ટ નથી કરતી. તો તમે જે બી ટેસ્ટ આપો એ ઓફલાઈન ખાસ આપવાની. હવે જે સેટ ની એક્ઝામ છે, પહેલા એનું ઇન્ફોર્મેશન આપી દઉં. સેટ હોય છે 12મા વાળા સ્ટુડન્ટ્સ માટે, જેમને અહીંયા 12મું બતાવેલું છે. હવે સેટ જે છે એ અમુક યુનિવર્સિટીઝ માંગે છે, બધી નથી માંગતી. તો જો આપણી લિસ્ટમાં આપણે આઈએલ્સ નો બેન્ડ સ્કોર લાયા પછી જો આપણી લિસ્ટમાં એવી કોઈ યુનિવર્સિટી છે, આપણે કોઈ એવી યુનિવર્સિટીમાં જવા માંગીએ છીએ કે જે લોકો સેટ માંગે છે, તો ટેસ્ટ આપવી પડે. બાકી આપણું લિસ્ટ એવું છે યુનિવર્સિટીનું કે જેમાં સેટ નથી માંગતા તો આપવાની નથી હોતી. તો યુનિવર્સિટી સિલેક્શન પર એ ડિપેન્ડ કરે છે કે સેટ આપવું પડશે કે નહીં. સેમ સિચ્યુએશન છે જીઆરઈ અને જીમેટમાં. યુએસ માં ઘણી બધી યુનિવર્સિટીઝ એવી છે કે જે પ્રોગ્રામ્સ માટે, એડમિશન્સ માટે જીઆરઈ, જીમેટ નથી માંગતા, તો નહીં આપવાની. બટ તમે કોઈ એવી યુનિવર્સિટીમાં જવા માંગતા હો કે જેમ કે એક બહુ ફેમસ સ્ટેટ છે, કદાચ તમે સાંભળ્યું હોય તો કેલિફોર્નિયા. કેલિફોર્નિયામાં
ઘણી બધી યુનિવર્સિટીઝ છે કે જે જીઆરઈ કમ્પલસરી માંગે છે એડમિશનમાં. તો તમારા લિસ્ટમાં કોઈ એવી યુનિવર્સિટી છે કે જે સેટ અથવા જીઆરઈ જીમેટ માંગે છે તો આપવી પડે, નહીં તો નથી આપવા. આ કમ્પલસરી છે. જીઆરઈ જીમેટ નું ડિસિઝન અને સેટ નું ડિસિઝન હોય છે આઈએલ્ટીએસ ની એક્ઝામ આપ્યા પછી. તો આપણે કોઈ એવી યુનિવર્સિટીમાં જવા માંગતા હોય કે જ્યાં જરૂરી છે તો આપવી પડે, નહીં તો જરૂરી નથી. પીએચડી માટે યુએસએ નું વધારે સારું ઓપ્શન હોય છે એમ કે છે બધા. અત્યારે મેં એમએસસી કરું છું તો અમારા કોલેજમાં સેમિનાર થયો હતો કે ત્યાં આગળ યુએસએ માં જઈએ અને ત્યાં પીએચડી કરીએ તો એ વધારે સારું છે બીજી કન્ટ્રી કરતા. એનું એક સિમ્પલ રીઝન છે. યુએસ નું પીએચડી કેમ આટલું પોપ્યુલર છે? બીકોઝ એ કન્ટ્રી પાસે ફંડ છે. આ એક સિમ્પલ રીઝન છે. પીએચડી કરવા માટે શું જોઈએ? રિસર્ચ કરવું પડે. રિસર્ચ કરવા માટે શું જોઈએ? ઇક્વિપમેન્ટ જોઈએ. અને ઇક્વિપમેન્ટ ખરીદવા માટે શું જોઈએ? ફંડ. તો યુએસ પાસે ફંડ આખા વર્લ્ડમાં સૌથી વધારે છે અને એ એજ્યુકેશન પાછળ ઇન્વેસ્ટ બી કરે છે. એન્ડ ધેટ ઇઝ ધ વન રીઝન વાય યુએસ નું પીએચડી બહુ ફેમસ છે. તો ઓફકોર્સ યુએસ પીએચડી માટે પોપ્યુલર છે. કેનેડામાં બી પીએચડી થાય છે, બટ ત્યાં કેમ કે પોપ્યુલેશન એટલી નથી તો ઇકોનોમી એટલી સ્ટ્રોંગ નથી. આપણાથી બી ઓછી ઇકોનોમી છે એમની. તો પીએચડી માટે તમારે અહીંયા જે તમે માસ્ટર્સ પતાવ્યું છે તો એમાં તમારી પાસે કોઈકનું કોઈ રિસર્ચ એક્સપિરિયન્સ હોવો જોઈએ. તમે અહીંયા કોઈ રિસર્ચમાં પ્રોજેક્ટ ઓર રિસર્ચ તમે કોઈ પ્રોજેક્ટ ઓર રિસર્ચમાં પાર્ટિસિપેટ કરેલું હોવું જોઈએ તમારા યુનિવર્સિટીના કરિક્યુલમ. જેમ કે ગુજરાત યુનિવર્સિટીમાં ઘણા બધા રિસર્ચ પ્રોગ્રામ ચાલતા હોય છે, બીજી બધી યુનિવર્સિટીમાં બી ચાલતા હોય છે. તો તમારી પાસે એટલીસ્ટ થોડો ઘણો એક્સપિરિયન્સ હોવો જોઈએ. એના બેઝ પર તમે ત્યાં પીએચડી અપ્લાય કરી શકો. આઈએલ્ટીએસ ની રિક્વાયરમેન્ટ સેમ રહેશે. પીએચડી માં એ લોકો નોર્મલી 7 બેન્ડ્સ એક્સપેક્ટ કરતા હોય છે ઓવરઓલ. તો જો ઓવરઓલ 7 લાવો તમે, નો લેસ ધેન 6. એવરેજ 7 ની થવી જોઈએ અને એ બી ધ્યાન રાખવાનું છે કે એકેમાં 6 થી ઓછું ના હોય તો આપણે પીએચડી માટે જઈ શકીએ ત્યાં. અને પીએચડી ની એડમિશન પ્રોસેસ હોય છે. પહેલા તમારે યુનિવર્સિટીમાં એપ્લિકેશન કરવાનું. એપ્લિકેશન કરતી વખતે તમારા બધા એકેડેમિક ડોક્યુમેન્ટ્સ, તમે જે રિસર્ચ કર્યું હોય એ, અને તમે શેમાં રિસર્ચ કરવા માંગો છો એ આપણે એક એસઓપી કરીને એક ડોક્યુમેન્ટ આવે છે, ધેટ ઇઝ સ્ટેટમેન્ટ ઓફ પર્પઝ. તો પ્રપોઝલ. તો આપણે આપણું પ્રપોઝલ રેડી કરવું પડે. કઈ ફિલ્ડમાં રિસર્ચ કરવા માંગીએ છીએ, કેમ કરવા માંગીએ છીએ, ફિલ્ડનો સ્કોપ શું છે ફ્યુચરમાં, એ બધું સમજાવીને આપણે એપ્લિકેશન સબમિટ કરવાની. પછી યુનિવર્સિટી મોટાભાગે તમારું એક ઇન્ટરવ્યુ લેશે. બેઝિક વર્બલ ઇન્ટરવ્યુ હોય છે અને એમાં જો તમે એમને ક્વોલિફાઈડ સ્ટુડન્ટ લાગશો તો તમને એડમિશન આવશે. એના માટે એન્ટ્રન્સ હોય છે? ના, એન્ટ્રન્સ એક્ઝામ નથી હોતી. અમુક યુનિવર્સિટી પીએચડી માટે જીઆરઈ જીમેટ ની એક્ઝામ માંગે છે. તો તમારું યુનિવર્સિટી સિલેક્શન એવું છે કે જેમાં જીઆરઈ જોઈએ છે તો આપવું પડશે, બાકી નથી જરૂર. રિસર્ચ પ્રોજેક્ટ હોવો આપણી પાસે સૌથી ઇમ્પોર્ટન્ટ ટાસ્ક છે. આટલો મોટો જે કન્ટ્રી છે એમાં સ્ટુડન્ટ જે ટોરન્ટો ને એની આસપાસ જતા હોય, બીજા બધા ઘણા બધા એવા એરિયા છે ત્યાં પીઆરના ચાન્સીસ વધારે એ બધું હવે ટોરન્ટો નો આટલો ક્રેઝ કેમ છે એનું એક રીઝન વેધર છે. બીકોઝ એ યુએસ ની સૌથી નજીકની બોર્ડર છે ટોરન્ટોની અને એટલા માટે ત્યાં જે વિન્ટર છે એ વિન્ટર બીજા બધા પ્રોવિન્સીસ કરતા ઓછું છે. ડ્યુરેશન બી ઓછું છે અને માઇનસમાં જે જાય છે એ બી ઓછું છે. ટોરન્ટોમાં -15 સુધી જાય અને એ બી 15-20 દિવસ માટે. બાકી નોર્મલી 0 થી 5 ની વચ્ચે રહેતું હોય છે 3-4 મહિના. બટ જે બીજા બધા પ્રોવિન્સ છે જેમ કે સાસ્કેચુઅન છે, નોવા સ્કોશિયા છે, આલ્બર્ટા છે, આ બધાનું વિન્ટર હોય છે 3 મહિના અને માઇનસ જવાની લિમિટ છે 30. -30 મહિનો 1.5 મહિનો રહે છે ત્યાં. તો કેમ કે ત્યાં વિન્ટર વધારે છે તો ઓફકોર્સ પોપ્યુલેશન ત્યાં ઓછી છે. હવે જ્યાં પોપ્યુલેશન ઓછી છે ત્યાંનું ડેવલપમેન્ટ ઓછું, સીધો હિસાબ છે. ટોરન્ટોનું ડેવલપમેન્ટ વધારે છે બીકોઝ પોપ્યુલેશન વધારે છે. અહીંયા બી ધારો કે ગુજરાતમાં કોઈ પૂછે કે ક્યાં જવાય તો કદાચ પહેલું વર્ડ મગજમાં આવે અમદાવાદ કે બરોડા. ઇટ ડઝન્ટ મીન કે આણંદમાં ના રહેવાય. સારામાં સારી જગ્યા છે શાંતિથી રહેવા માટે. પણ તમે કોકને પૂછો, કોઈ વ્યક્તિને પૂછો કે ભાઈ ગુજરાતમાં હું જઈ રહ્યો છું ક્યાં જવું જોઈએ તો પહેલો કદાચ મોઢામાંથી નીકળશે અમદાવાદ કાં તો બરોડા, બસ. એનો મતલબ એવો નથી કે બાકીના એરિયા રહેવા લાયક નથી. ઓફકોર્સ બધા એરિયા સારા છે. ડેવલપમેન્ટ તમને વધારે ઓછું મળે છે ત્યાં અને પોપ્યુલેશન ઓછું હોવાનું ને ટોરન્ટો આટલું ફેમસ હોવાનું
એક કારણ છે ત્યાંનું વેધર અને બીજું કારણ છે ત્યાંનું ડેવલપમેન્ટ. What happened if academic score is low? એકેડેમિક સ્કોર જો લો હોય તમારો તો એ પ્રોફાઇલ ચેક કરવી પડે. ફોર એક્ઝામ્પલ 12 સ્ટુડન્ટ છો અને તમને કાં તો ગ્રેસિંગ છે તમારું, કાં તો તમે ફેલ થયા છો અને ફરી એક્ઝામ આપી છે, તો એ કેસમાં ડિપેન્ડ છે કે તમે કયા કોર્સમાં ફેલ થયા છો અથવા તો કયા કોર્સમાં તમને ગ્રેસિંગ આપવામાં આવ્યું છે બાય ધ ગુજરાત હાયર સેકન્ડરી બોર્ડ, અને એ પ્રમાણે આપણે કોર્સ સિલેક્શન કરવું પડે. ધારો કે કેમિસ્ટ્રીમાં ધારો કે કોઈ 12 સાયન્સ સ્ટુડન્ટ છે, એને કેમિસ્ટ્રીમાં બહુ ઓછા માર્ક્સ છે, તો આપણે એવા કોર્સ સિલેક્ટ કરવા પડે કે જેમાં કેમિસ્ટ્રી ના આવતું હોય અથવા બહુ ઓછું આવતું હોય, તો વિઝામાં વાંધો નથી આવતો. તો શેમાં ઓછું છે એના પર ડિપેન્ડ કરે છે. જો તમે એકવાર ફેલ થયેલા છો અને ફરી એક્ઝામ ક્લિયર કરી છે તો કેનેડામાં વિઝા ચાન્સીસ ઓછા થઈ જાય છે, બટ યુએસમાં વાંધો નથી આવતો. હા, યસ. 10 તારીખથી એક નવો રૂલ આવ્યો છે. પહેલા જે કેનેડિયન ગવર્નમેન્ટ છે એમની ડિમાન્ડ હતી each 6. કેટલા આમાંથી આઈએલ્સ આપેલી છે અથવા તો કોચિંગ કરેલું છે? ઓકે, ઘણા બધા છો તમારો. સો each 6 નું એ જે ડર છે આપણને ખબર છે, એક પ્રેશર ખબર છે કે મારે દરેકમાં 6 લાવવાના છે. હું એકમાં 7 લાવી દઈશ પણ હારું એકમાં 5.5 થઈ જશે તો બી નતું ચાલતું અત્યાર સુધી. પણ હવે એવું નથી, ગવર્નમેન્ટે પોતાની રિક્વાયરમેન્ટ ચેન્જ કરી છે. નાઉ અકોર્ડિંગ ટુ ન્યૂ રિક્વાયરમેન્ટ્સ તમારે તો નવી રિક્વાયરમેન્ટ પ્રમાણે તમારે ઓવરઓલ 6 લાવવાના છે. જે 6 નું પ્રેશર હતું એ હવે નથી, પણ ઇમિગ્રેશને તો પોતાની રિક્વાયરમેન્ટ બદલી છે, પણ કોલેજીસ હજુ રિક્વાયરમેન્ટ નથી બદલી. તો કોલેજમાં એડમિશન માટે જે પહેલા 6 માંગતા હતા, કોલેજ હજુ બી જ માંગે છે. હવે કદાચ ફ્યુચરમાં રિક્વાયરમેન્ટ ચેન્જ થાય તો એ આપણે જોવું પડે, કેમ કે રૂલ હજુ નવો છે, હજુ ગઈકાલથી એનું પ્રોપર ઇમ્પ્લિમેન્ટેશન થયું છે, તો એના શું પરિણામ આવે છે જોવું પડે. બટ યા ઇમિગ્રેશને પોતાની રિક્વાયરમેન્ટ બદલી દીધી છે. 6.5 no less than 6 in Canada. એડમિશનમાં તકલીફ પડશે. એઝ આઈ સેડ કે ઇમિગ્રેશને તો પોતાની રિક્વાયરમેન્ટ ઘટાડી દીધી છે, પણ કોલેજમાં જે એડમિશન રિક્વાયરમેન્ટ છે હજુ એની એ છે. એ ડિપ્લોમા માટે એક્સેપ્ટ કરશે, પીજી કોર્સ માટે નહીં કરે, બીકોઝ પીજી કોર્સ માટે દરેક કોલેજ 6.5 નો લેસ ધેન 6 માંગે છે. બે કોલેજ ઓપ્શન્સ છે આપણી પાસે, જે સરને એકવાર મળી આવજો તમે, ધ્રુવ સરને. 2-3 કોલેજ ઓપ્શન્સ છે આપણી પાસે. જો ત્યાં કોઈ એલિજિબિલિટી બનતી હશે તો સર તમને ઓપ્શન આપી દેશે. કેનેડામાં સ્કોલરશિપ્સ નું કોન્સેપ્ટ બહુ વીક છે, નથી હોતું જનરલી. તો કેનેડા જઈ રહ્યા છો તમે તો ડિપ્લોમા માટે સ્કોલરશિપ નહીં મળે, બેચલર્સમાં સ્કોલરશિપ ઓપ્શન્સ હોય છે. તો જો તમારું અહીંયા સારા પર્સન્ટેજ છે તો તમને ત્યાં બેચલર્સ માટે યુનિવર્સિટી સ્કોલરશિપ આપશે. ડિપ્લોમા માટે સ્કોલરશિપ જનરલી નથી હોતી. એક શેરિડન કરીને કોલેજ છે, એ $2000 સુધીની સ્કોલરશિપ આપે છે ઇફ જો તમારા રિઝલ્ટ સારા છે તો. So scholarship available કરવી હોય તો એક શેરિડન કોલેજ છે that offers scholarship. મિનિમમ રિક્વાયરમેન્ટ્સ અને પાસ થઈને જતું રહ્યું કે ભાઈ ના વધારે સારું કરીને જવું. કેનેડામાં ડિપ્લોમા માટે સ્કોલરશિપ એક જ કોલેજ આપશે. હા, બેચલર્સ કરવા જઈ રહ્યા છો તો તમને સ્કોલરશિપ અપ ટુ $10,000 ની મળી શકે. તમે એને ઇન્ડિયન રૂપીસમાં કન્વર્ટ કરો તો એ લગભગ 6 લાખ રૂપિયા જેવું થયું, અને આ વર્ષની છે. તમને દર વર્ષે $10,000 મળે છે. So there is one university called Lakehead University. It is in Ontario. એ $10,000 સુધીની સ્કોલરશિપ આપે છે, which is maximum. અમુક યુનિવર્સિટી 6,000 આપશે, અમુક 5,000 આપશે. પણ આ બેચલર્સ માટે સ્કોલરશિપ મળે છે.
ડિપ્લોમા માટે તમને એટલી સ્કોલરશિપ નહીં મળે. એકાદ બે કોલેજ આપે છે, બાકી કોલેજીસ નથી. બેનિફિટ મળે છે ચોક્કસ. યુકે નો સૌથી મોટો પ્રોબ્લેમ અત્યારે રશિયા યુક્રેન વોર છે. તો જો સ્ટુડન્ટ અમને પૂછે કે જવાય કે ના જવાય, તો અમારો જવાબ જનરલી હોય છે 1-2 વર્ષ અવોઇડ કરો યુકે, બીકોઝ આ સિચ્યુએશન હજુ કેટલી આગળ ખેંચાશે આપણને નથી ખબર. ત્યાં ગેસ પ્રાઇસીસ ના લીધે મોંઘવારી બહુ જ વધારે છે. જે સ્ટુડન્ટ જાય બી છે એમને ત્યાં જોબ મેળવવામાં ને બધામાં તકલીફ પડે છે, બીકોઝ યુક્રેનના ઘણા બધા માઇગ્રન્ટ્સ ત્યાં અત્યારે આવેલા છે. તો એ બી એક પ્રોબ્લેમ છે જેનાથી મોંઘવારી બી વધી છે, જોબ અવેલેબિલિટી બી ઘટી છે. તો આ રીઝન ના લીધે યુકે જો પૂછવામાં આવે અમને તો અમે અવોઇડ કરવાની સલાહ આપીએ છીએ. બટ ઘણા સ્ટુડન્ટને એવું હોય છે કે મારો ભાઈ છે ત્યાં, મારી બહેન છે ત્યાં, મારા નજીકના રિલેટિવ ત્યાં બહુ વેલ સેટલ છે, તો એ અલગ કેસ છે. બાકી આપણા કોઈ ત્યાં સ્ટ્રોંગ રિલેટિવ્સ ના હોય અને આપણે ખાલી કન્ટ્રી સિલેક્શનમાં એને કન્સિડર કરીએ તો અત્યારે હજુ જ્યાં સુધી આ વોરનું ક્લિયરન્સ નથી આવતું ત્યાં સુધી અવોઇડ કરવું જોઈએ. એક સવાલ એવો કે ઘણા બધા કોર્સિસમાં કોપ પ્રોગ્રામ આવે છે, એ કોપ પ્રોગ્રામની થોડીક ગાઈડન્સ આપો. બીકોઝ કેનેડામાં ઘણા બધા પ્રોગ્રામમાં કોઓપ હોય છે, બટ એ કોઓપ પહેલું તો ઓપ્શનલ હોય છે. એવું નથી કે જો તમારા પ્રોગ્રામમાં કોઓપ છે તો તમને મળશે જ, ફિક્સ નથી. હા, કોઓપ વાળો પ્રોગ્રામ લેવાનું ટ્રાય કરવો જોઈએ, બીકોઝ જો આપણને કોઓપ મળી ગયું તો એ 4 મહિનાની ટ્રેનિંગ હોય છે, જેને આપણે અહીંયા ઇન્ટર્નશિપ કહીએ છીએ. તો ત્યાં એ લોકો 4 મહિનાની ઇન્ટર્નશિપ આપે છે આપણને, અને એ ઇન્ટર્નશિપ નો ફાયદો આપણને એક્સપિરિયન્સના રૂપમાં મળે છે કે આપણે જે બી 4 મહિના કોઈ કંપનીમાં જોબ કરી હશે તો એ આપણું એક એક્સપિરિયન્સ છે, અને એના બેઝ પર આપણે નવી જોબ શોધવા જઈ શકીએ. કાં તો એની એ જ કંપની આપણને રાખી લે, એ બી એક ઓપ્શન છે. તો કોઓપને પ્રાયોરિટી આપવી જોઈએ, બટ કોઓપ મળશે જ એવું ફિક્સ નથી હોતું. એ સ્ટુડન્ટ પર ડિપેન્ડ છે. તમારે ઇન્ટરવ્યુ આપવા પડશે, ત્યાં કંપનીઝમાં જવું પડશે, ખાવા પડશે. કોઓપ મળી ગયું તો फायदो છે આપણને, एक्सपीरियंस મળશે અને जॉब ના चांसेस આપણા વધી જશે. सर दूसरे जो कंट्रीज हैं जैसे आयरलैंड हो गया, जर्मनी हो गया, फ्रांस हो गया, मतलब वहाँ की भी बहुत अच्छी यूनिवर्सिटीज है जो मतलब स्कॉलरशिप्स भी प्रोवाइड करती है. बट वो कंट्रीज आप पढ़ाई खत्म कर दोगे फिर आगे का क्या, उसके जवाब वो नहीं देते. जैसे कनाडा आपको बोलता है कि हम ये देंगे, आपको पीआर देंगे, आप ये कर सकते हो, वो कर सकते हो. यूएस बोलता है हम आपको H1 दे देंगे. ये सारी कंट्रीज आगे का नहीं क्लैरिफाई करती है. जैसे बीच में एक ट्रेंड आया था कि काफी सारे लोग यूरोप जा रहे थे, अब उनमें से काफी सारे लोग वापस आ गए फ्रांस से. अब वो देखोगे कि जब भी उनका कोई इंटरनेशनल इवेंट रहता है तो वो लोग वीजा इजी कर देते हैं. जैसे पोलैंड में बीच में हुआ था, उनको पैसे की जरूरत थी, बहुत सारे स्टूडेंट्स बुला लिए, फिर अब काफी सारे लोग वापस भी आ गए. फर्दर वो नहीं, आपको आगे का रहने का ऑप्शन नहीं देंगे. तो ये सारी कंट्रीज में ये ऑप्शन है. अगर आपका एजुकेशन पर्पज है, आपका ये है कि मुझे पढ़ना है, एक्सपीरियंस लेना है, कुछ नया जानना है, कुछ नया सीखना है, फिर आगे जो होगा देख लूंगा, वापस आना पड़े कोई चिंता नहीं है, तो ये सारी कंट्रीज जा सकते हो. सेटल होना प्रायोरिटी है तो अवॉइड करना चाहिए, क्योंकि वो उनका आगे का क्या, उसका क्वेश्चन का कोई फिक्स आंसर नहीं है. फिर दूसरा जैसे कनाडा हो गया, यूएस हो गया और ऑस्ट्रेलिया न्यूजीलैंड हो गया, उसके कुछ यूनिवर्सिटीज कैसा है कि ऑनलाइन कोर्सेज ऑफर करती हैं. तो अगर हम जैसे इंडिया में रह के वो ऑनलाइन कोर्सेज कर लें, बाद में उन ऑनलाइन कोर्सेज के सर्टिफिकेट के बेस पे अगर पीआर ट्राई करना चाहें तो पॉसिबल है? नहीं, क्योंकि ऑनलाइन जॉब करते हो उसका आपको पॉइंट नहीं मिलता. तो जो कनाडा में जो पीआर सिस्टम है उसमें आपने पूरा फुल टाइम स्टडी किया होना चाहिए, वो जरूरी है, तो ही आपको उसके पॉइंट्स मिल जाएंगे. नहीं मतलब ऑनलाइन में जैसे 4 साल का कोर्स है तो 4 साल आपके ऑनलाइन लेक्चर्स होते हैं, जैसे मेरे को. हाँ, बट वो आपको उसके पॉइंट्स नहीं मिलेंगे, क्योंकि उसके लिए आपका फुल टाइम और पार्ट टाइम, जो ऑनलाइन होता है वो पार्ट टाइम स्टडी में गिना जाता है. लेना है तो आपको वहां पे जाके पढ़ना पड़ेगा अगर आपको पॉइंट्स लेना. आपका पर्पस स्किल इंप्रूव करना, और ऑनलाइन ज्यादातर लोग बैचलर्स खत्म करने के बाद करते हैं. जैसे एमबीए ऑनलाइन हो गया, बिजनेस एनालिटिक्स ऑनलाइन हो गया, साइबर सिक्योरिटी ऑनलाइन बहुत फेमस है. तो ये सारी स्किल इंप्रूवमेंट के पर्पसेस हैं. ट्रैवल करना है, इमिग्रेंट के तौर पे जाना है तो ऑनलाइन नहीं करना चाहिए. आपका एक सवाल था. I studied GNM nursing, have experience 2.5 years as a staff nurse. Then I studied certificate course in community health, government bonded, and then I still continued as a worker 3.5 years. So I have further study or
मतलब कि मुझे और आगे जाना है, जैसे कि एज ए स्टडी लीवर और एज अ पीआर परमानेंट पीआर जैसे, तो मैं कौन सी कंट्री हायर कर सकती हूँ? अभी तो यूके क्या है कि केयर होम में बहुत इजीली होता है, तो क्या है कि वो भी ऐसे पैक होता है, तो अगर रिस्क नहीं ले सकते तो आई लाइक गो फॉर कनाडा। अगर आपका व्हाट इज द बेटर? अगर आपका पीआर पर्पस है तो डेफिनेटली कनाडा। हेल्थ वर्कर्स की रिक्वायरमेंट यूके में भी होती है, तो अगर आप यूके भी जा रहे हो तो वो आपका वर्क परमिट होगा। पीआर का आगे आपको स्ट्रगल करते रहना पड़ेगा, 4 साल 5 साल वो आप वहाँ पे स्पेंड करोगे, तब जाके वो लोग आपको पीआर ऑफर करेंगे। यूके में आप अभी से आपका पीआर अप्लाई कर सकते हो, क्योंकि वहाँ पे भी हेल्थ वर्कर्स की रिक्वायरमेंट ज्यादा रहती है, तो आप सीधा वहाँ पे वर्क आपका पीआर के लिए या तो वर्क परमिट के लिए कनाडा में अप्लाई कर सकते हो। और अगर आपको वर्क परमिट मिलता है तो आप 2 साल में पीआर वहाँ पे हो जाओगे। तो अगर पीआर प्रायोरिटी है तो कनाडा विल बी द बेटर ऑप्शन। उसकी रिक्वायरमेंट्स ये है कि आपका यहाँ पे एक तो आपका जीएनएम होना चाहिए रजिस्टर्ड, आपके पास रजिस्टर्ड नर्स का लाइसेंस होना चाहिए, और आपके पास जो एक्सपीरियंस है उसके सारे डॉक्यूमेंट्स होने चाहिए। आपका सैलरी स्लिप्स, अगर आप आईटी रिटर्न फाइल करते हो तो वो होना जरूरी है। हेलो, तो आपके पास आईटी रिटर्न होने चाहिए, आपकी सैलरी स्लिप्स होनी चाहिए, बैंक बैलेंस दिखाना पड़ेगा आपको। तो जो नॉर्मल पीआर का प्रोसेस रहता है वही भी आपका भी वही रहेगा, बट आप वहां पे जाके सीधा एज ए नर्स काम करना शुरू नहीं कर पाओगे। आपको वहां पे जाके एनक्लेक्स करके एग्जाम आती है, वो क्लियर करनी पड़ेगी। तो आपको पीआर तो मिल जाएगा, बट वहां पे जाके आपको नर्सिंग का लाइसेंस एग्जाम क्लियर करना है, और फिर आप वहां पे एज ए नर्स आप प्रैक्टिस कर पाओगे। अभी आप एज ए असिस्टेंट नर्स जॉब कर सकते हो, वहां पे जाके भी किसी भी हॉस्पिटल में किसी भी नर्स के अंडर जॉब करना पड़ेगा, या तो फिर आपको पर्सनल केयर प्रोवाइडर के तौर पे काम करना पड़ेगा। तो ये 2 ऑप्शंस है। जब तक आपका लाइसेंस नहीं आता है तब तक आपको किसी हेड नर्स के अंडर काम करना पड़ेगा, या तो किसी को पर्सनल केयर प्रोवाइड करना पड़ेगा। एक बार आपका एनक्लेक्स क्लियर हो जाता है, फिर आप एज ए नर्स प्रैक्टिस कर पाओगे। पाछળ જે અવાજ થાય છે અવાજ બંધ કરી દો તો પ્રોગ્રામમાં મજા આવે। પાછળ જે અવાજ થાય છે બંધ કરી દો। આપણે જે મકસદ છે મકસદ માટે આપણે ભેગા થયા છે, તો પાછળ અવાજ ના થાય એની તકેદારી રાખો। તો હવે જે યુનિવર્સિટીમાં ઓફકોર્સ છેલ્લા 3-4 વર્ષથી આ ન્યૂઝ છે, અને વાત સાચી બી છે કે અમુક યુનિવર્સિટી ફ્રોડ હોય છે, અમુક એજન્ટ ફ્રોડ હોય છે। તો જો કેનેડા તમે જવા માંગો છો તો એક વર્ડ હું બોલું છું એ યાદ રાખજો, DLI, that is designated learning institute। આટલું યાદ રાખજો, ક્યાંક લખી રાખજો, this is designated learning institute। તો કેનેડા ગવર્મેન્ટે જેટલી લીગલ કોલેજીસ છે એ બધાને DLI નંબર આપેલા છે, રજીસ્ટ્રેશન નંબર કહી લો એને આપણી સાદી ભાષામાં। તો કોઈ કોલેજ કે કોઈ યુનિવર્સિટી એ DLI લિસ્ટમાં છે, ડેઝિગ્નેટેડ લર્નિંગ ઇન્સ્ટિટ્યૂટ લિસ્ટમાં છે, તો ધેટ મીન્સ એ જેન્યુઇન કોલેજ છે, એ જેન્યુઇન યુનિવર્સિટી છે। ત્યાં જે આપણે ન્યૂઝ સાંભળીએ છીએ કે કોલેજ બંધ થઈ ગઈ કે સ્ટુડન્ટ જોડે ફ્રોડ થઈ ગયું, એ બધું ત્યાં નહીં થાય, બીકોઝ એ ગવર્મેન્ટના સુપરવિઝન અંડરમાં હોય છે। બીજું, કેનેડામાં 2 ટાઈપના ઇન્સ્ટિટ્યુશન હોય છે, એક જેને આપણે પબ્લિક કહીએ છીએ અને એક જેને આપણે પ્રાઇવેટ કહીએ છીએ। તો પબ્લિક યુનિવર્સિટી અથવા પબ્લિક કોલેજમાં એડમિશન લેવું વધારે સિક્યોર છે આપણા માટે, ભલે DLI અપ્રૂવ્ડ હોય, પણ પ્રાઇવેટ કોલેજ અવોઇડ કરવી જોઈએ જ્યાં સુધી આપણને પબ્લિકમાં એડમિશન મળી જાય છે ત્યાં સુધી। હવે કઈ કોલેજ કે કઈ યુનિવર્સિટી પબ્લિક છે કઈ પ્રાઇવેટ છે એ બધું આપણને ગૂગલ પર આરામથી ઇન્ફોર્મેશન મળી જાય। તો ક્યાંય બી ફાઇનલ કરતા પહેલા, ફીસ ભરતા પહેલા આપણે થોડું ગૂગલ કરી લઈએ, થોડું સર્ચ કરી લઈએ જાતે, તો આપણને ઘણી બધી ઇન્ફોર્મેશન ત્યાંથી મળી જશે। તો આપણે 2 વસ્તુ ડિસાઇડ કરવાની હોય છે, ધ્યાનમાં રાખવાની હોય છે, એક તો DLI અપ્રૂવ થયેલું હોવું જોઈએ કોલેજ અથવા ઇન્સ્ટિટ્યૂટનું, અને એ પબ્લિક હોવી જોઈએ, તો આપણે એકદમ સિક્યોર છે, આપણી સાથે કોઈ તકલીફ નહીં થાય। નાઉ જે એજન્ટની વાત છે, તો જો બહુ સારા ઓપ્શન્સ મળતા હોય તો થોડું ચેતવું જોઈએ, બીકોઝ જ્યાં બહુ સારું હોય તો
એ પ્રેક્ટિકલ લાઈફમાં પોસિબલ એવું નથી હોતું. તો એક્સપિરિયન્સ જોવો જોઈએ, સંસ્થા કેટલા ટાઈમથી ચાલે છે, એના સક્સેસ રેટ કેટલો છે. તમે એમના ઇન્સ્ટાગ્રામ પેજીસને થોડું ચેક કરો તો બી બેટર આઈડિયા આવી જાય. એક જ યુનિવર્સિટી બધે જ દેખાતી હોય તો ધેટ મીન્સ કે સારા ઓપ્શન્સ નથી મળી રહ્યા અહીંથી, બીકોઝ એક જ જગ્યાએ મોકલી રહ્યા છે સ્ટુડન્ટને, તો એની પાછળ કોઈ કારણ હોવું જોઈએ. તો સોશિયલ મીડિયા પ્રેઝન્સ કેટલું છે, સ્ટુડન્ટનો રેફરન્સ કેવો છે, જે પહેલાના સ્ટુડન્ટ ગયેલા હોય કદાચ એમની પાસેથી કોઈ રેફરન્સ મળે, અને એ યુનિવર્સિટીના સાથે ટાઈઅપ્સ કેવા છે. કેમ કે દરેક એજન્ટના ટાઈઅપ હોય. જેમ કે ફોર એક્ઝામ્પલ અમે છીએ તો અમે યુએસ માં મોર દેન 200 યુનિવર્સિટી સાથે ટાઈઅપ છે અમારું. કેનેડામાં દરેક કોલેજ અને દરેક યુનિવર્સિટી સાથે ટાઈઅપ છે અમારી. તો અમે સેમિનાર અરેન્જ કરીએ છીએ જેમાં યુનિવર્સિટીના ઓફિશિયલ્સ પોતે આવે છે. તો જો આવી ઇવેન્ટ ઓર્ગેનાઇઝ થતી હોય, યુનિવર્સિટીના ઓફિશિયલ્સ ડાયરેક્ટ આવતા હોય, ધેટ મીન્સ કે ત્યાં જેન્યુઇન છે. તો કોલેજ સિલેક્શન કરવું હોય તો DLI અને પબ્લિક, અને એજન્ટ વિશે જાણવું હોય તો એના રેફરન્સીસ, ગૂગલ રિવ્યુઝ થી આપણને ઘણું બધું ખ્યાલ આવી જાય. તો આ બધા ઓપ્શન્સ છે આપણી પાસે ચેક કરવા એજ્યુકેશન માટે લોનની પર્પઝ હોય છે, પર્ટિક્યુલર એવું એજ્યુકેશન જ જોઈએ કે અધર કોઈ મોર્ગેજ લોન કે અધર કોઈ લોન હોય તો ચાલી શકે. આપણા માટે એજ્યુકેશન લોન મળવી જરૂરી છે, બીકોઝ ઇન્ટરેસ્ટ રેટ ઓછો હશે એજ્યુકેશન લોનનો. કોલેજ કે યુનિવર્સિટી એમનું સવાલ એવું છે કે બીજી લોન લઈને બી અમે પૈસા ભરી હા ભરી શકો. કોલેજ કે યુનિવર્સિટીને પૈસાથી મતલબ છે. તમે કઈ રીતે ભરો છો એ તમારું લુકઆઉટ છે. તમે કોકની પાસેથી, રિલેટિવ્સ પાસેથી લીધા છે કે બેંક લોન લઈને કર્યું છે, એ તમારું પર્પસ છે. આ હું જવાબ આપી રહ્યો છું કેનેડા માટે. યુએસ માટે સિચ્યુએશન ડિફરન્ટ છે. યુએસ માટે જો જવું હોય તો આપણે આપણા અકાઉન્ટમાં ફંડ બતાવવું પડે છે, અને એ ફંડ સ્ટુડન્ટના મધર કે ફાધરમાં જ હોવું જરૂરી છે. પછી એમાં રિલેટિવ નહીં ચાલે. હા, તમે રિલેટિવ પાસેથી લીધા હોય અને તમારા ખાતામાં છે તો વાંધો નથી, બટ ફંડ પેરેન્ટ્સના ખાતામાં હોવું જોઈએ યુએસમાં. કેનેડામાં આપણે વિઝા ફાઇલ મૂકતા પહેલા ફીસ ભરવાની હોય છે. એ ફીસ તમે કઈ રીતે ભરો છો એ ગવર્મેન્ટ આપણને નથી પૂછતું. તો એ પ્રાઇવેટ છે, જેને જે રીતે કરવું હોય એ રીતે લોન લઈને બી ભરી શકો, રિલેટિવ્સ પાસેથી બી લઈ શકો. ઘણા બધા સમાજ બી લોન આપતું હોય છે, ઘણા બધા લોકો એ રીતે બી ફીસ ભરે છે, તો એ બી ચાલે. બટ એ યુએસમાં નહીં ચાલે. યુએસમાં પેરેન્ટ્સે પોતાના ખાતામાં ફંડ બતાવવું પડશે ઇન્ટરવ્યુ વખતે. NIOS યુએસમાં બિલકુલ વાંધો નથી આવતો. if જો તમે NIOS બોર્ડમાં ઓપન સ્કૂલિંગમાં એક્ઝામ આપેલી છે તો કોઈ વાંધો નથી યુએસમાં. કેનેડામાં વિઝા રેશિયો 50-50 ચાલી રહ્યો છે અત્યારે. વિઝા આવે છે અમુક કેસમાં નથી આવતો. NIOS માં એક્ઝામ આપવી હોય છે તમારે 60+ છે દરેકમાં, તો ઘણો સારો સ્કોર છે. લાસ્ટ ક્વેશ્ચન કે સપોઝ એ પેરેન્ટ્સ બેઠા છે, એમનો ગોલ એવું છે કે મારું બાળક કોલેજ જતું રહે, તો એવો ઈઝી કોર્સ અને મિનિમમ કોસ્ટ કરે અને કયો કોર્સ ત્યાં જઈને કરું કે ટાર્ગેટ સ્ટડી તો નથી, ત્યાં સેટલ થવું, એવો કોઈ કોર્સ? એવું કોઈ ફિક્સ કોર્સ નથી હોતો. જો તમે કોમર્સ બેકગ્રાઉન્ડ થી છો તો 12મું કર્યું છે કે બેચલર એના પર ડિપેન્ડ કરે છે. સાયન્સ કર્યું હોય તો અલગ કોર્સ આવશે, કોમર્સ આર્ટ્સ કર્યું હોય તો અલગ કોર્સ આવશે. ઈઝીલી પાસ થઈ શકે ત્રણે ફિલ્ડ. કોમર્સ કર્યું છે, 12 કોમર્સ કર્યું છે તો તમે બિઝનેસના કોર્सेस લઈ શકો, માર્કેટિંગ, મેનેજમેન્ટ, આ બધામાં મેથ્સ બહુ નહીં આવે. જો તમારું મેથ્સ નથી સારું તો અકાઉન્ટિંગ અને ફાઇનાન્સ અવોઇડ કરવું જોઈએ. માર્કેટિંગ લઈ શકો. સાયન્સ કરેલું છે અને મેથ્સ લીધેલું છે તો તમે ઇન્ટરેક્ટિવ મીડિયા ડિઝાઇન કરીને ડિઝાઇનિંગના જે કોર્सेस આવે છે, ગ્રાફિક ડિઝાઇનિંગ, વેબસાઇટ ડિઝાઇનિંગ, એ બધા કોર્सेस લઈ શકો જે ઈઝી હોય છે. તમે 12 સાયન્સ, બાયોલોજી કરેલું છે તો એ કેસમાં હેલ્થકેર એડમિનિસ્ટ્રેશનના પ્રોગ્રામ્સ આવે છે. ધેટ મીન્સ કે જે હોસ્પિટલ્સ છે એમાં ડોક્ટર ને નર્સ તો જોઈએ જ, જોડે મેનેજર બી જોઈએ કે જે બધું મેનેજ કરે, ફાર્મસી, મશીન્સ, પેશન્ટની એન્ટ્રી, એક્ઝિટ, બધું જ. તો બાયોલોજીમાં જે ઈઝી કોર્સ ઓપ્શન છે 12મા પછી, ધેટ ઇઝ હેલ્થકેર એડમિનિસ્ટ્રેશન. બેચલર્સ કરેલું હોય તો અલગ અલગ સિચ્યુએશન્સ હોય છે, તો એ કાઉન્સિલિંગ વખતે વધારે બેટર આઈડિયા મળશે. એકચ્યુઅલી ટાઈમ ઓછો છે તો કોમન ક્વેશ્ચન્સ લઈએ. ફોર વિચ કન્ટ્રી? હા, અમુક યુનિવર્સિટીઝ, યા, બટ
ડ્યુઓલિંગો એ ઇમિગ્રેશન જે કેનેડિયન ગવર્નમેન્ટ છે એ વિઝા પ્રોસેસ માટે એક્સેપ્ટ નથી કરતું. ચાલે તમે એડમિશન ડ્યુઓલિંગો પર લીધું હોય પણ વિઝા તમે આઈએલટીએસ ના બેઝ પર મૂકો છો તો ચાલે. લાયસન્સ માટે ટીબીસી એક્ઝામ આપવી પડે. હા, તો એ એક્ઝામ આપી છે કે પછી અહીંયાથી ડાયરેક્ટ ડિપ્લોમા કોર્સમાં પાસ? નહીં, તમે એની ડાયરેક્ટ પીબીસી ની એક્ઝામ આપવા જશો તો બહુ ટફ પડશે, બીકોઝ ત્યાંનું જે ટર્મ્સ છે, જે ફાર્મસી ટર્મ્સ છે આપણાથી બહુ જુદા છે. એ લોકો ડ્રગ્સ જુદા યુઝ કરે છે, જે ટર્મ્સ યુઝ કરે છે એ જુદી છે. તો આપણે એની ડાયરેક્ટ પીબીસી આપવાનો ટ્રાય કરીએ તો સક્સેસના ચાન્સીસ બહુ ઓછા છે. તો તમારે ત્યાં જઈને જે ફાર્મસીના કોર્सेस આવે છે એ સ્ટડી કરવા જોઈએ અને પછી તમે ત્યાં પીબીસી ની એક્ઝામ આપો. તો સ્ટુડન્ટ વિઝા પર જઈને ત્યાંનું ફાર્મસી સ્ટડી કરો, ત્યાં બી પીબીસી ના કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ ચાલતા હોય છે, એ અટેન્ડ કરીને તમે પીબીસી ની એક્ઝામ આપી લો. બેંગ્લોરમાં છે ખાલી, બાકી અમદાવાદ ગુજરાતમાં નથી. બેંગ્લોરમાં એક ક્લાસીસ છે, મને એનું એક્ઝેક્ટ નામ અત્યારે નથી ખ્યાલ, તમે ગૂગલ કરશો મળી જશે. બટ યા બેંગ્લોરમાં છે ખાલી, જ્યાં પીબીસી ની ટ્યુશન ક્લાસીસ ચાલતા હોય છે. બાકી સમયના અભાવના લીધે તમને કોઈ બી ડાઉટ હોય તો જે મેં એડ્રેસ હમણાં તમને સ્ક્રીન ઉપર બતાવ્યું હતું આણંદ બ્રાન્ચનું, ત્યાં જઈને તમે વિઝિટ કરી શકો. ફોન નંબર બી છે. સર ફરી એકવાર એ ડિસ્પ્લે કરી દેજો. સર એક વસ્તુ બોલો આપી કે મારા મનમાં આજે આ પ્રેશર અને મને આજે વિચાર આવે કે મારે ફોરેન એબ્રોડ જવું છે કે મારે ભણવા જવું છે કે મારે સેટલ થવું છે, તો એના માટે ટાઈમ ડ્યુરેશન શું? આઈટ્સ આપી દીધો પછી કે ટોટલ એટલે આજે થિંક ટોટલ 6 થી 7 મહિના મિનિમમ ગણીને ચાલવાનું. એમાં હું આઈટ્સ નું ડ્યુરેશન 4 મહિના ગણું છું અને વિઝા પ્રોસેસ 2 મહિના ગણું છું. હવે આઈટ્સ માં 4 મહિનાના 5 મહિના થાય તો આ 6 ના 7 થઈ અને આપણી સંસ્થાની સંકેત આપણી સંસ્થામાં હું જોડાઉં છું, એસોસિએશન થઉં છું મારે જવા માટે, તેની ફી સ્ટ્રક્ચર શું છે? ચોક્કસ. જે ફીસ છે ધેટ ઇઝ 10,000 આઈટ્સ કોચિંગ માટે. તો જો તમારે આઈટ્સ કોચિંગ માટે જોઈન કરવું હોય તો જે આણંદ બ્રાન્ચ છે અમારી, ત્યાં આઈટ્સ નું કોચિંગ ની ફી 10,000 છે, 10,000, જેમાં તમને 5 થી 6 મહિનાનું કોચિંગ મળે છે. એમાં તમને મટીરિયલ બી અમે આપીશું, તો તમારે કોઈ બુક કે કશું ખરીદવાનું નથી, બધું તમને અહીંથી મળશે. સમય હોય છે 9 થી 5 ની વચ્ચે. તો જ્યારે બી તમારે જવું હોય કોચિંગ માટે તો 9 થી 5 ની વચ્ચે તમે જઈ શકો. સવારે 9 થી સાંજના 5, સોમવાર 7, ઓકે 9 થી 7 સોરી. તો જે ટાઈમિંગ છે 9 થી 7 છે અને સોમવાર થી શનિવારે ના કોચિંગ હોય છે, જેમાંથી 5 દિવસ લેક્ચર અને પ્રેક્ટિસ થશે. એક દિવસ તમારે મોક ટેસ્ટ આપવી પડશે, રાઈટ? તો 6 દિવસમાંથી એક દિવસની મોક ટેસ્ટ, 5 દિવસના પ્રેક્ટિસ અને લેક્ચર. સમય 9 થી 7. જો બેચલર્સ કેનેડા માટે જે નોર્મલ પ્રોસેસિંગ ટાઈમ છે એ 1 થી 2 મહિના છે અને યુએસ માટે જે નોર્મલ પ્રોસેસિંગ ટાઈમ છે એ 45 ડેઝ છે ઓફર લેટર આવવાનો. એનાથી જલ્દી આવી શકે. ઘણી બધી યુનિવર્સિટી છે કે જે જલ્દી પ્રોસેસિંગ કરે છે. અમે ઘણા ઓફર લેટર 1 દિવસમાં બી કાઢેલા છે. તો એ યુનિવર્સિટી પ્રમાણે ચેન્જ થતું રહે છે. બટ નોર્મલ જો આપણે એવરેજ પકડવા જઈએ તો 30 થી 45 દિવસ યુએસમાં અને 1 થી 2 મહિના કેનેડામાં. બીજું સંસ્થાના હું રિપ્રેઝેન્ટેટિવ તરીકે હું તમને એક રિક્વેસ્ટ કરું કે આજે જે હાજર સ્ટુડન્ટ છે અથવા પેરેન્ટ્સ છે અત્યારે પર્ટિક્યુલર, એમને કોઈ આપની ફીસની અંદર કોઈ રિલેક્સેશન કે કોઈ કન્સેશન કે કોઈ ડિસ્કાઉન્ટ તમે ઓફર કરી શકો? મારી જવાબદારી સ્ટુડન્ટના બેન્ડ લેવડાવવાનો. આ સવાલ મારો પેરેન્ટ્સ ને છે, તમારે શું જોઈએ છે? ફી ઓછી જોઈએ છે કે બેન્ડ જોઈએ? તો બેન્ડ લેવડાવવાની જવાબદારી મારી. ફીસ જે છે અમારી બ્રાન્ચ વાઇઝ ફિક્સ હોય છે, બટ ફાઇનલ ડિસિઝન ગ્રોસરનું રહેશે. તો તમે જ્યારે બી ઇન્ક્વાયરી માટે જાઓ તો સરને મળી લેજો. અમારી પાસે આઈ થિંક 160 રજીસ્ટ્રેશન છે ટોટલ 168. એમાંથી હાજર કેટલા છે? પ્રેઝન્ટ કેટલા છે? 100 પ્લસ છે. તો 100 માટે જે ખરેખર પ્રેઝન્ટ છે તેના માટે કંઈક આપણે તારલ સર સાથે વાત કરીને વોટ એવર તો એનું લિસ્ટ અમે તમને આપી દઈશું પ્રેઝન્ટ અત્યારે. તો એમાં તમે જે કંઈ એમને દિવસની મોહલત આપશો?
તમને ગ્રુપથી ઇન્ફોર્મ કરાઈ દેશે. ઇન્ક્વાયરી માટે જવું હોય તો ચોક્કસ તમે ગમે ત્યારે આવી શકો. એકવાર ફોન કરીને આવજો સો દેટ તમારે વેઇટ ના કરવું પડે. એક કહું કાકા વેઇટ ફોન કરીને આવજો ચોક્કસ સો દેટ તમારે વેઇટ ના કરવું પડે. કદાચ બીજી કોઈ ઇન્ક્વાયરી હોય ઓલરેડી તો તમને ટાઈમ મળી જાય સો દેટ ફોન કરીને આવજો સો દેટ તમારો બી સમય ના બગડે અને તમને ઇઝીલી ઇન્ફોર્મેશન મળી જાય. NIOS બધે જ ચાલે છે. એક્સેપ્ટન્સ વધારે ઓછું હોય છે. તો સૌથી વધારે એક્સેપ્ટન્સ NIOS નું US માં છે, પછી કેનેડા, પછી UK અને સૌથી ઓછું એક્સેપ્ટ થાય છે ઓસ્ટ્રેલિયા. તો જો NIOS છે તો સજેસ્ટેબલ US છે. ઇઝીલી વિઝા મળશે, પ્રોસેસ જલ્દી થશે. ઓકે, હવે જેમ ઓસ્ટ્રેલિયા માટે ક્વેશ્ચન હતો ક્યાં ગયા હતા? હા, તો ઓસ્ટ્રેલિયા માટે ત્યાં એલી કોર્સ કરીને આવે છે. જો તમે કદાચ ઇન્ક્વાયરી કરી હશે તો તમને આ વર્ડ બહુ સાંભળવા મળ્યો છે, એલી કોર્સ. ધેટ ઇઝ લર્નિંગ ઇંગ્લિશ. હવે જો તમારા બેંક ઓછા છે કે પીટી માં સ્કોર ઓછો છે તો તમને યુનિવર્સિટી એડમિશન તો આપશે પણ એલી કોર્સ માટે આપશે. ધેટ ઇઝ ઇંગ્લિશ, લર્નિંગ ઇંગ્લિશ. હવે એ ના લેવું જોઈએ એનું કારણ એક જ કે આપણે ખાલી ઇંગ્લિશ ભણવાના લાખોમાં ફી આપવી પડે છે, વિઝામાં તકલીફ પડે છે. તો સજેસ્ટેબલ એ છે કે તમે બેન્ડ્સ ઇમ્પ્રૂવ કરો, કાં તો પીટી ફરી આપો કાં તો આઈએલ્સ ફરી આપો. ટાર્ગેટ રાખો ઈચ 6 નો, ઓવરઓલ 6.5 નો. તો તમને એલી કોર્સ નહીં આવે અને તમને ડાયરેક્ટ એડમિશન મળશે. તો આપણે એલી કોર્સ મળવું આપણને નુકસાનકારક છે, તો એલી કોર્સ પર ના દેવું જોઈએ. બેંક સુધારવા એકમાત્ર ઓપ્શન છે આ ફીસની. Last question. બીજા રિજેક્ટ થાય છે કેનેડાને એપ્લાય કરવાનો છે, રિજેક્શન આવે છે, તો યુઝ્યુઅલી એમાં કયા રીઝન હોય છે કે વિઝા રિજેક્ટ થવાના ચાન્સીસ રહે છે? પહેલે શું પ્રિકોશન્સ લેવા જોઈએ કે આપણે ત્રણ મેઇન રીઝન્સ છે વિઝા રિજેક્શનના. એક, તમારું એકેડેમિક બહુ ઓછું હોય. સેકન્ડ રીઝન, તમારા બેન્ડ્સ ઓછા હોય. અને થર્ડ રીઝન, તમારું પ્રોગ્રામ સિલેક્શન પ્રોપર ના હોય. સબ્જેક્ટ, ધારો કે કોઈ કોમર્સ સ્ટુડન્ટ છે તો એને કોમર્સ માટે જ ભણવા જવું જોઈએ, પછી એ બીજો કોઈ કોર્સ અપ્લાય કરશે તો રિજેક્શન આવી શકે. તો ત્રણ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે અહીંનું: એકેડેમિક, આઈએલ્સ નો બેન્ડ સ્કોર અને આપણું કોર્સ સિલેક્શન. તો જે તમે કોર્સ સિલેક્ટ કરો છો એ બહુ ધ્યાનથી સમજી વિચારીને કરવું જોઈએ. એન્ડ લાસ્ટ રીઝન કુડ બી કે તમે જે એસઓપી મૂકો છો, જે સ્ટેટમેન્ટ ઓફ ફીસ પ્રપોઝલ જેને આપણે કહીએ છીએ, એ પ્રોપર સમજાયેલું હોવું જોઈએ. તો આ બી એક જો આ ટોપિક નીકળ્યો છે તો એક ઇન્ફોર્મેશન આપી દઉં. આપણા ત્યાં એસઓપી અમે બનાવીએ છીએ સ્ટુડન્ટ્સ માટે. અમે સ્ટુડન્ટ પર એ જવાબદારી નથી થોપી દેતા, બીકોઝ અમારી પાસે એક્સપિરિયન્સ છે વિઝા ઓફિસર કે જે આ એસઓપી બનાવે છે અને સ્ટુડન્ટ્સને અમે પ્રૂફ રીડ કરાવીને પછી એને વિઝામાં સબમિટ કરીએ છીએ. તો ઇફ જો તમે વિઝા પ્રોસેસ કરાવો છો તો એસઓપી ની જવાબદારી અમારી રહેશે, એની ચિંતા તમારે નથી કરવાની. Success rate for Canada right now we are around 90 to 95% in Canada. US we are around 60 to 70%. Thank you. હવે આપણી સમક્ષ એજ્યુકેશન લોન એના વિશે માહિતી લઈને આવી રહ્યા છે વસીમભાઈ અને હરીશભાઈ. મારું નામ છે વસીમ વોરા. આજે હું તમને જણાવીશ કે એજ્યુકેશન લોન બેંકમાં તમને નોર્મલી શું વસ્તુ જોવાની રહે છે. મોર્ગેજમાં વિધાઉટ પ્રોપર્ટી વગર, પ્રોપર્ટી સાથે નોર્મલી કોઈ પણ એજ્યુકેશન લોન લેવા જાઓ તો બેંક શું જોવે? તમારી ઇન્કમ, કે તમારી ઇન્કમ શું છે. કારણ કે આજ બેંકનો પર્પઝ છે કે તમારું રીપેમેન્ટ કેપેસિટી ક્યાંથી આવે છે અને કસ્ટમર રેગ્યુલર પે કરશે કે નહીં કરે. તો ઇન્કમ મેન છે. અગર કોઈ કસ્ટમર ઇન્કમ મૂકે છે તો પછી એને પ્રોપર્ટી, કે ભાઈ પ્રોપર્ટી શું છે તે કરે. નોર્મલી એજ્યુકેશનમાં બે રીતે થાય છે, પ્રોપર્ટી સાથે થાય છે ને વિધાઉટ પ્રોપર્ટી વગર થાય છે. અગર તમારી ઇન્કમ સારી છે, અગર સેલેરાઇટ પસંદ છે કે ફાધર સેલેરાઇટ છે કે ઇન્કમ પસંદ છે, 4-5 વર્ષથી સારા એવા રિટર્ન ભરે છે, તો એને વિધાઉટ પ્રોપર્ટી વગર બી 15 થી 20 લાખ સુધીની લોન વિધાઉટ પ્રોપર્ટી વગર બી થઈ શકે છે. અને એચડીએફસી કે અધર બેંક એક્સિસ છે, એચડીએફસી 50 લાખ સુધી અનસિક્યોર ફંડિંગ બી કરી શકે છે. અગર તમારી ઇન્કમ સારી નથી કે તમે
આઈટીઆર નથી ફાઇલ કરતા કે સેલર એડ જો ઇન્કમ ઓછી છે, પ્રોપર્ટી બેઝ સાથે લોન લેવા જાવ છું તો તમારે સજેશન એનબીએફસી બી હોય છે, નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની હોય છે, અધર બેંક હોય છે નેશનલ જે હાઈ રેટ પર તમને ફંડિંગ કરી શકે છે. તો ફંડિંગ કઈ રીતે છે? એક સિક્યોર ફંડિંગ છે, અનસિક્યોર ફંડિંગ છે. સિક્યોર માં તમારા પ્રોપર્ટી ઇન્કમ ડોક્યુમેન્ટ કમ્પ્લીટ હશે તો થશે, અને અનસિક્યોર માં વિધાઉટ તમારી ઇન્કમ વગર બી થઈ શકશે. અનસિક્યોર માં રેટ ઓફ ઇન્ટરેસ્ટ તમારો હાઈ રહેશે, કારણ કે ત્યાં બેંકને થોડું રિસ્ક હોય છે. જ્યારે સિક્યોર માં તમને રેટ ઓફ ઇન્ટરેસ્ટ નોર્મલી 9.5 થી 10.5% ની વચ્ચે રહેશે. અનસિક્યોર માં તમારો રેટ ઓફ ઇન્ટરેસ્ટ 12 થી 14% ની વચ્ચે રહેશે. ડિપેન્ડ ઓન ડાયરેક્ટ તમે બેંકનો કોન્ટેક્ટ કરી શકો છો. ઓપ્શન તમારી પાસે ખાસા છે, નેશનલ બેંક છે, પ્રાઇવેટ બેંક છે, એનબીએફસી છે, નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ છે જે તમને ફંડિંગ કરી શકે છે. એજ્યુકેશન લોનમાં ડિફરન્સ લોનમાં એજ્યુકેશનમાં તમારે જોવાના છે નોર્મલી. એના રિલેટેડ બીજું કોઈ તમને કોઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો. જનરલી એજ્યુકેશન લોન નું મતલબ એનું લોકો એવું સમજતા હોય છે કે ભાઈ કોર્સ પૂરો થાય એટલે મતલબ જ્યારે ભણી રહે છોકરો ત્યારે એને હપ્તા ભરવાના હોય છે. તો એમાં એવું નથી હોતું. એકચ્યુઅલી તમારી જ્યારે એજ્યુકેશન લોન તમારી જ્યારે લો તમે એ પછી તમારે ઇન્ટરેસ્ટ તો પે કરવાનું જ હોય છે. તમારા ઇન્ટરેસ્ટ ના એ લોકો મતલબ ઈએમઆઈ તરીકે તમારે દર મહિને જે ઇન્ટરેસ્ટ ભરવાનું છે તો ભરવાનું હોય છે. તો બેટર સજેશન એ છે કે જો તમે હપ્તો ટોટલ ભરી શકતા હોય તો તમે ઇન્ટરેસ્ટ સાથે જ હપ્તો ભરો એ વધારે સારું હોય, કારણ કે તમારા મૂડીમાં ઓછા થાય પૈસા. કારણ કે 3 વર્ષ સુધી તમે ખાલી ઇન્ટરેસ્ટ જ ભરશો અને પછી તમારા રેગ્યુલર હપ્તા ચાલુ થશે. એના કરતા બેટર છે કે તમારે જ્યારથી તમારી એજ્યુકેશન લોન તમે લો ત્યારથી તમારે ઈએમઆઈ મતલબ કેપેસિટી હોય તો તમે સજેશન મારું સજેશન પર્સનલી એવું છે કે તમે ભરો. કારણ કે છોકરું જ્યારે ભણી રહેશે ત્યારે તમારી લગભગ અડધી લોન તમારી પૂરી થઈ ગઈ રહેશે, પણ પેલું એકચ્યુઅલી તમે ઇન્ટરેસ્ટ જ ભરશો. ઇન્ટરેસ્ટ તો તમે ભરો છો 3 વર્ષ કે 4 વર્ષની જેવી લોન ઇન્ટરેસ્ટ જેવી કોર્સ માટે જે મતલબ બાળક બહાર ગયું હશે તો તમે 3 વર્ષ 4 વર્ષ તો તમે હપ્તા જ ભરશો અને મતલબ ઇન્ટરેસ્ટ જ પે કરશો. પછી તમારી મૂડી 4 વર્ષ પછી તમારી મૂડીમાંથી એના કરતા બેટર છે કે તમે પહેલેથી તમે એનો રેગ્યુલર હપ્તો ભરો જો તમારી ભરવાની એક કેપેસિટી હોય. અચ્છા, બીજી વસ્તુ કે હમણાં ડિપ્લોમાની એવી વાત થઈ કે ઘણા કોર્સીસ મતલબ બારમા પછી કે મતલબ ગ્રેજ્યુએશન પછી ડિપ્લોમા કોર્સ અવેલેબલ હોય છે. તો ડિપ્લોમા કોર્સમાં બી બેંક છે ને ત્યાં આગળ રેટિંગ છે, એ કેટેગરી, બી કેટેગરી, સી કેટેગરી, ડી કેટેગરી એવા યુનિવર્સિટી કોલેજના રેટિંગ આપેલા છે જે બેંકની પાસે લિસ્ટ હોય છે અવેલેબલ. તો એ રેટિંગ પ્રમાણે લોકો ફંડિંગ કરતા હોય છે. તો ઘણી વાર શું થાય છે કે આપણે કોર્સ સિલેક્ટ જ્યારે આપણે એજ્યુકેશન લોન લેવી છે તો આપણે એ લિસ્ટ પણ પ્રિપેર કરીએ કે આપણી કઈ કેટેગરીમાં આપણી યુનિવર્સિટી કે આપણી કોલેજ આવે છે. કારણ કે ઘણી વાર શું થાય કે ઓફર લેટર મંગાવે છે અને પછી જ્યારે બેંકમાં એપ્લાય કરે છે ત્યારે એ કેટેગરી મતલબ એ કેટેગરીમાં બેંકના લિસ્ટમાં નહીં હોતી યુનિવર્સિટી તો પણ એક રિજેક્શન આવવાના ચાન્સીસ છે. તો એ કેટેગરી પ્રમાણે બીજી વસ્તુ કે નાની મોટી લોન તો તમે લો જ, કારણ કે એ જે તમારી જોડે ફ્રોડ થવાની જે શક્યતા છે ને, આપણે લાસ્ટમાં ફ્રોડની વાત કરી કે ફ્રોડ યુનિવર્સિટી, તો જ્યારે તમે બેંક જોડે લોન લેશો ને એજ્યુકેશન લોન નાની મોટી તો એ ચાન્સીસ તમારા માટે નહીં રહે. એનું રીઝન છે કે જ્યારે બેંક પોતે પણ વેરીફાઈ કરશે કે આ યુનિવર્સિટી ત્યાં છે, બધું ટોટલી બેંક પાસે પણ એક મતલબ બધા પાસા જોશે, તમારી ઇન્કમ ફાઇનાન્શિયલ બધું જોશે. તમારું જો મોર્ગેજ લોન મતલબ મોર્ગેજ કરશે તો તમારી પ્રોપર્ટી પણ જોશે અને ત્યાં તમારું છોકરું ભણશે તો એનું પણ એ ટોટલી ઇન્ક્વાયરી કરી લેશે. તમારે વેરીફાઈ કરવાનું નહીં રહે કે આ યુનિવર્સિટી ફેક છે કે, એટલે બેંક પોતે વેરીફાઈ કરશે. એટલે એ એક નાની મોટી લોન તમે. અચ્છા, બીજું તમારું છોકરું મતલબ 12મા પછી તમારે મોકલવાનું યાદ છે અમારા બાળકને, તો તમારે અમારે ઘણી વાર મેં પ્રોબ્લેમ જોયા છે કે આવે છે વાલી લઈને મારી જોડે મતલબ ઘણી વાર આવે છે કે એજ્યુકેશન લોન જોઈએ છે. આપણે એને પૂછીએ કે ત્યાં રિટર્ન ફાઇલ કે બિઝનેસ તો બહુ મોટો છે મારો, પણ રિટર્ન ફાઇલ નહીં, પછી મારી પ્રોપર્ટી ક્લિયર નથી. જનરલી આપણી સોસાયટીમાં મતલબ પ્રોપર્ટી ક્લિયર નહીં હોતી. તો એ બધા ડોક્યુમેન્ટેશન તમે પહેલેથી પ્રિપેર કરો, કારણ કે એક બાજુ IITs ના બેન્ડ આવે છે અને મોકલવાની અર્જન્સી હોય છે.
હા એ જ કહું છું, 4-5 વર્ષ પહેલા એની તૈયારી કરો, 3 વર્ષના રિટર્ન તમે ફાઇલ કરો, પછી શું થાય કે એનબીએફસી માં જાય એટલે 17-18% ઇન્ટરેસ્ટ પે કરવું પડે. પોસિબિલિટી છે કે એને હાયર ઇન્ટરેસ્ટ પર એને લોન મળે. એના કરતા બેટર છે કે આપણે ઇન્કમ પ્રૂફ આપણે ઉભું કરીએ 3 વર્ષ પહેલા, આપણા ડોક્યુમેન્ટેશન ક્લિયર કરીએ, કારણ કે આપણા ડોક્યુમેન્ટેશનમાં બહુ પાછળ છે. અને આપણી પ્રોપર્ટી આપણે જે મકાનમાં રહી રહ્યા છે એ મકાન આપણે જે બી છે એની પ્રોપર્ટી આપણે ક્લિયર કરીએ, એની સાફ સફાઈ નકલ છે અને બધી ટોટલી બાંધકામની પરમિશન થી માંડીને બધી જ વસ્તુ આપણે ક્લિયર કરીએ તો આપણે એના માટે શું છે કે એ આપણે ઇઝીલી એ ટાઈમે બહુ દોડધામ થશે. કારણ કે મેં જોયા છે ઘણા કે એ લોકો એ ટાઈમે મતલબ નોર્મલી તમારે જે બી ઇન્કમ નોર્મલી જે બી આપણો મોસ્ટ ઓફ 90% બિઝનેસમેન હોય છે, તો બિઝનેસમેન નું એવું કહેવા માંગુ છું કે તમારા એજ્યુકેશન પર્પઝ માટે કે સ્ટુડન્ટને બહાર મોકલવા માટે તમારો કોઈ પ્લાનિંગ હોય છે ઓલરેડી કે ભાઈ હું ફ્યુચરમાં 3 વર્ષ પછી કે 4 વર્ષ પછી મારા છોકરાને હું બહાર મૂકીશ કે મારા છોકરીને હું બહાર મૂકીશ, તો તમે ડોક્યુમેન્ટેશન પાર્ટ છે ક્લિયર પહેલેથી કરો ઇન્કમ વાઇઝ. કે બેંક છે કે કોઈ પણ સરકારી ડિપાર્ટમેન્ટ છે તમારું ઓન પેપર ઇન્કમ ચેક કરશે. તો આ તમે પ્લાનિંગ કરી રહ્યા છો તમારા એજ્યુકેશન માટે, તમારા છોકરાઓને છોકરીઓ માટે બહાર મોકલવાનું, એનું પ્લાનિંગ તમે 3 વર્ષ 4 વર્ષ પહેલા કરી રહ્યા છો, તો જોડે જોડે તમારું જે ફાઇનાન્શિયલ પાસું છે, જે ફાઇનાન્શિયલ ફેક્ટર છે, બરાબર, કે ભાઈ ઇનકેસ મારે લોન લેવાની થાય, બરાબર, તો એ વસ્તુ 3-4 વર્ષ પહેલા તમે ઓન પેપર એની પ્રિપેરેશન કરો કે ભાઈ મારે રિટર્ન રેગ્યુલર કરવાના છે, રિટર્ન મારે ઇન્કમ શો કરવાની છે, મારું બેંકનું બેલેન્સ કરવાનો હોય છે. નોર્મલી એવા કોઈ કેસ થયા જોયા છે કે ઘરનું મકાન 5 કરોડનું હોય છે પણ એક વિધાઉટ રિટર્ન ફાઇલ કરી હોય છે, જેની ઇન્કમ 5 કરોડ ઉપર હોય છે, જ્યારે એ લોકોને ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ હોય છે, પૂછીએ કે ભાઈ તમે રિટર્ન ભરો છો કે ના અમે રિટર્ન નથી ભર્યા, બેંક બેલેન્સ રાખો છો કે ના અમે બેંકનું બેલેન્સ બી નથી રાખતા, તો એ એમનો વીકનેસ છે. આ એની અવેરનેસ નથી એટલા માટે કે આ વસ્તુ આપણે જોડે જોડે અવેરનેસ બી રાખવી પડશે, ફાઇનાન્શિયલ અવેરનેસ કે આપણી ઇન્કમ છે તો આપણે થોડું બેંક બેલેન્સ છે, થોડા આઈટીઆર છે, ઇન્કમ વાઇઝ પ્રોપર્ટીનું ડોક્યુમેન્ટ ક્લિયરન્સ છે કે કઈ એપ્રુવ પ્લાન છે, એને પરમિશન છે, કન્સ્ટ્રક્શન પરમિશન છે, એ બધા પાસા છે, એ બધું પ્રિપેરેશન તમે 3-4 વર્ષ પહેલેથી જે રીતે એજ્યુકેશન ની સાથે સાથે રાખો. જોડે જોડે ગવર્મેન્ટની બી અમુક એજ્યુકેશન માટે એની અંદર એક સામાજિક સુરક્ષા ખાતું કરીને છે, જેને 4% ના રેટ ઓફ ઇન્ટરેસ્ટ પર 10 લાખનું પ્રધાનમંત્રી યોજનામાં ફંડિંગ કરવામાં આવતું હોય છે. તો આ થોડું ડિફિકલ્ટ હોય છે, તો ગવર્મેન્ટ હોય છે તમે એને પ્રોસેસ અને એપ્લાય કરી શકો છો. બાય ચાન્સ તમને એની અંદર અગર તમારે એપ્રુવ થાય તો તમારા નોર્મલ 4% ઇન્ટરેસ્ટ ઉપર તમને 10 લાખ રૂપિયા મળી શકે છે. તો એના માટે બી તમારા ડોક્યુમેન્ટેશન પાર્ટ કમ્પ્લીટ હોવું જોઈએ, બરાબર. તો મારું કહેવાનો મતલબ એ છે કે ફંડિંગ તમને બધેથી મળશે. ફંડિંગ માટે બહુ બધા ઓપ્શન છે, બેન્કિંગ છે, નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની છે, ગવર્મેન્ટ બેંક છે, પણ મેઇન વસ્તુ રેટ ઓફ ઇન્ટરેસ્ટ. જ્યાં તમારા ડોક્યુમેન્ટ સ્ટ્રોંગ હશે ત્યાં રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઓછો હશે, અને જ્યાં ડોક્યુમેન્ટ તમારા વીક હશે ત્યાં રેટ ઓફ ઇન્ટરેસ્ટ તમારે ડબલ પે કરવું પડશે, જે તમારા માટે બી આજે લોસ છે. તો ડોક્યુમેન્ટ પાર્ટ ક્લિયર કરો. મેઇન વસ્તુ છે તમે આ 3-4 વર્ષ પહેલા એની પ્રિપેરેશન કરો તો તમને સારા એવા ઓછા રેટ પર સારી એવી તમારી જે રિક્વાયરમેન્ટ હશે એના હિસાબે ફંડિંગ મળી જશે, બરાબર. થેન્ક યુ. આના વિશે વધારે તો માહિતી જોઈએ તો આપણા ઇસ્માઇલભાઈ જે ડોક્ટર બેંક શોપ રોડ પર છે, ડોક્ટર બેંક એની અંદર બ્રાન્ચ મેનેજર તરીકે છે ઇસ્માઇલભાઈ, એમને તમે મળી શકો છો. બીજું વસીમભાઈ જે એક્સિસ બેંકની અંદર છે, આણંદમાં છે બંને, તો હા અને બંનેના ગ્રુપમાં નંબર પણ નાખી દઈશું. બીજી એક વાત કે જે કઈ ઇન્ફોર્મેશન અમારી જોડે હશે ગ્રુપમાં અમે નાખીશું અને પ્રશ્ન કઈ પણ હોય તો તમે પણ ગ્રુપમાં અમને કરી શકો છો. હવે છેલ્લે આભાર વિધિ માટે સંસ્થાના ખજાનચી હાજી અલ્તાફભાઈને હું આમંત્રિત કરીશ, આભાર વિધિ કરશે.
સમાજ તરફથી આ એક ભવ્ય પ્રોગ્રામ આયોજિત થયો અને ખરેખર આ પ્રોગ્રામ ખૂબ સફળ થયો. આ પ્રોગ્રામ સફળ બનાવવા માટે સૌપ્રથમ સંસ્થાના આપણા સમાજના પ્રમુખ મોહનભાઈ, આપણી સમગ્ર ટ્રસ્ટી મંડળ, આપણી કારોબારી સમાજના બધા વ્યક્તિઓ હાજર રહીને પ્રત્યક્ષ અને પરોક્ષ જેને જેને આ કાર્યક્રમ સફળ બનાવવા માટે સરકાર આપે તમને ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ. ખાસ કરીને ભાઈઓ અને જે મોટી સંખ્યામાં સ્ટુડન્ટ હાજર હોવા અને અમારામાં વિશ્વાસ મૂકીને તમે લોકો હાજર રહ્યા એ બદલ તો આપણે ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ. સૌથી વધુ આભાર તો અમારે તલાસર અને સર પાર્થ પટેલ, ધ્રુવ પટેલ અને એમના જે સાથી છે હર્ષદભાઈ, એટલે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. કારણ કે ખૂબ જ જુનિયર કરી એમને છણાવટ કરી અને અહીંયા આ સંસ્થામાં આ પ્રોગ્રામ રાખવાનું કારણ એ હતું કે ઘણા સ્ટુડન્ટ એવા છે કે એમના મનમાં ખૂબ જ પ્રશ્ન ઉભરતા છે પણ જાહેરમાં બિચારા પૂછી ના શકે કે ત્યાં શું નોકરી થઈ ના શકે. એટલે આપણા સમાજ દ્વારા પ્રોગ્રામ મગજમાં અજવાય અને સમાજના પછી ટ્રસ્ટી દ્વારા સ્વીકારી લીધો. કારોબારીના નિયમમાં ચર્ચા થઈ અને આ પ્રોગ્રામ થયો, સફળ થયો. તમારો સમય ખૂબ ખૂબ આભાર અને આ પ્રોગ્રામ એટલે આપણે પૂરા પ્રેમ જાહેર કરીએ છીએ. થેન્ક યુ.